जिन शासन ने वंदन करता आनंद अति उभराए, एनी रक्षा करवा काजे जीवन अर्पण करिए, वीर बाळको, वीर बाळको, वीर बाळको, वीर साधुओ, वीर साधुओ, वीर साधुओ, वीर साधुओ, वीर श्रावको, वीर श्रावको, वीर श्रावको, સ્વનું જીવન પ્રથમ આપણે શુદ્ધિ યુક્ત કરશું રે ભાઈ, શુદ્ધિ યુક્ત કરશું, પછી ભક્તિને મૈત્રીના નાદે વિશ્વ માત્રમાં ફરશું, કે અમે વિશ્વ માત્રમાં ફરશું, જીન શાસનની દિવ્ય ધજાને ગગને લહેરાવીએ, જીન શાસનની દિવ્ય ધજાને ગગને લહેરાવીએ, એની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ, એની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ, વીર બાળકો, વીર બાળકો, વીર બાળકો, સાચા છે વિતરાગ ને સાચી છે એની વાણી, આધાર છે પ્રભુ આગલા ને બાકી ધૂળ ધાણી, આધાર છે પ્રભુ આગલા ને બાકી ધૂળ ધાણી, જીવન શુદ્ધિ મંત્ર છે આપણો ચાલો મંત્રિત થઈએ, જીવન શુદ્ધિ મંત્ર છે આપણો ચાલો મંત્રિત થઈએ, એની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ, એની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ, વીર શ્રાવકો, વીર શ્રાવકો, વીર શ્રાવકો, એકવાર વીર બાળકો, વીર સાધુઓ, પછી વીર શ્રાવકો, ત્રણે ભેગું એક જ લાઈનમાં, વીર બાળકો, વીર સાધુઓ, વીર શ્રાવકો, આપણી સામે આદર્શો છે કેવા ભવ્ય ચમકતા, આપણી સામે આદર્શો છે કેવા ભવ્ય ચમકતા, કાલ્પ કલ્પક કુણાલ કપરદી કુમાર પાડ મન ગમતા, કાલ્પ કલ્પક કુણાલ કપરદી કુમાર પાડ મન ગમતા, એ ભાઈ કુમાર પાડ મન ગમતા, એ ઇતિહાસોનું નવસર્જન કરવા તત્પર થઈએ, એ તત્પર બનીએ, એની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ, એની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ, વીર બાળકો, વીર સાધુઓ, વીર શ્રાવકો, નથી જોવાતી નથી સેવાતી હિલના જીન શાસનની, માં તુજ ખાતર ફના થઈ જાશું નથી પરવા જીવનની, કે ભાઈ નથી પરવા જીવનની, આશીષ દેમાં જંગ જીતવા કેસરિયા સૌ કરીએ, આશીષ દેમાં જંગ જીતવા કેસરિયા સૌ કરીએ, એની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ, એની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ, વીર બાળકો, વીર સાધુઓ, વીર શ્રાવકો, यदि सम्यक् बलात् प्रतिमो भवादृशानां परमस्वभावं कुवासनापास विनाशनाय नमोस्तु तस्मै तव शासनाय, नमोस्तु तस्मै जिन शासनाय।
આ ગીત આજે અત્યારે ખાસ એટલા માટે લીધું કે આજે જે દૃષ્ટાંતો આવી રહ્યા છે એમાં 2 દૃષ્ટાંતો શરૂઆતમાં જીન શાસનને લગતા છે. એમાં આપણે પ્રવેશ કરીએ એનાથી પહેલાં એક બીજું દૃષ્ટાંત લઈ લઈએ. મહાત્મા ગાંધીજી એના સુપુત્ર દેવીદાસ ગાંધી એકવાર જ્યારે ઇંગ્લેન્ડમાં ગયેલા, ત્યાં સુપ્રસિદ્ધ નાટ્યકાર સાથે સાથે તત્વચિંતક ફિલોસોફર તો કોણ બર્નાર્ડ શો, એની સાથે એમની મુલાકાત થઈ. વાત ઉપરથી વાત નીકળતા બર્નાર્ડ શોએ દેવીદાસ ગાંધીને એવો પ્રશ્ન કર્યો કે મિસ્ટર ગાંધી, તમે ઇન્ડિયામાંથી આવો છો, ત્યાં તો ઘણા સાધુ સંતો વગેરેનો દેશ છે, તમે કોઈ એવા મહાત્માને મળ્યા છો કે આવતા ભવમાં હું ઈચ્છું એની કુક્ષીમાં, એવી માતાની કુક્ષીમાંથી જન્મ અપાવી શકે મને? દેવીદાસ ગાંધીએ જવાબ આપ્યો, એવા તો કોઈ મારા ખ્યાલમાં નથી મહાત્મા, પણ મારે જરા પોતાને એ જાણવું છે કે ધારો કે એવા હોય મહાત્મા તો તમારી ભાવના શું છે, કેવી માતાની કુક્ષીથી તમારો જન્મ તમે ઈચ્છો છો, અથવા કયા દેશમાં કયા કુળમાં તમે તમારો આવતો જન્મ ઈચ્છો છો? કારણ કે બર્નાર્ડ શો એટલે દુનિયાભરના જેટલા મુખ્ય ધર્મ સંપ્રદાયો છે એના મુખ્ય બધા ગ્રંથોનો જેણે સારો એવો અધ્યયન અને અભ્યાસ કરેલો હતો, એટલે એની ભલા શું ચોઈસ હશે એ જાણવા માટે દેવીદાસ ગાંધીએ આવો સામે પ્રશ્ન કર્યો. ત્યારે આપણને ગૌરવ થાય કે એમણે જવાબમાં બીજા કોઈ દેશમાં, અમેરિકા, રશિયા વગેરે બીજા કોઈ દેશમાં નહીં, પણ કયા દેશની પસંદગી કરી? ભારત દેશ ઉપર પસંદગી ઢોળી. ભારતમાં પણ ઘણા બધા કુળો જાતિ વગેરે છે, કયા કુળમાં? ત્યારે એમણે જૈન કુળનું નામ લીધું. જૈન કુળમાં પણ શા માટે? તો કે આ એક જ ધર્મ એવો છે કે જેની અંદર કહ્યું છે કે અપ્પા સો પરમ અપ્પા, દરેક આત્મા, અપ્પા એટલે આત્મા, એ પરમાત્મા સ્વરૂપ જ છે. ઇતર બીજા દર્શનો કે છે આપણે બધા પરમાત્માના અંશ છીએ. અંશની વાત નથી, પરમાત્મા અંશીને આપણે એના અંશ એવું નથી, પણ દરેક જીવ સ્વતંત્રપણે પરમાત્માનું જ રો મટીરિયલ એટલે કાચો માલ છે. ફેક્ટરીમાં કાચો માલ નાખો અને કેવું સરસ અલગ અલગ આઈટમો આકર્ષક બધી તૈયાર થઈ જાય, એવી રીતે આપણે બધા અત્યારે કર્મથી ઘેરાયેલા છીએ. એટલે આપણું પરમાત્માપણું અત્યારે ઢંકાયેલું છે, દબાયેલું છે, પણ એ કર્મનો કચરો બધો દૂર થઈ જાય તો એનું પરમાત્માપણું પ્રગટ થઈ જાય. એટલે એ રીતે દરેક આત્માને પરમાત્મા બનવાનો અધિકાર છે. કોઈ એકાધિકાર કે મોનોપોલી નથી કે ઈશ્વર કે ખુદા કે અલ્લાહ એક જ છે એવું નથી. હા, અને માટે અને બીજી પણ ઘણી બધી વિશેષતાઓ છે આ જૈન કુળની અંદર. હું એવી માતાની કુક્ષીએ જન્મ પામવા ઈચ્છું છું કે હું ગર્ભમાં હોઉં ને મને માતા નૌકાર 1.25 લાખ નૌકારનો જાપ વગેરે કરે. હા, અને મારો જન્મ થાય અને નૌકાર મારા કાનમાં પડે, 41મો દિવસ થાય અને મને ભગવાનની સ્પર્શના કરાવી પૂજા કરવા માટે લઈ જાય, ત્યારથી માંડીને રોજ. એવી પણ માતાઓ આ કાળમાં છે, એવા બાળકો પણ છે કે જન્મથી માંડીને ક્યારેય પણ રાત્રિ ભોજન એટલે પાણી સુદ્ધા, દૂધ કે પાણી સુદ્ધા પણ જેમના પેટમાં ગયો નથી તો કનમૂળનું વગેરે તો વાત જ ક્યાં કરવી પછી. અને ઉકાળેલું કાચું પાણી પણ જેમના પેટમાંથી ગયું એવાય બાળકો, તો એની માતા વગેરે વડીલો કેવા હશે વિચાર કરો. નામ પર કેવા અરહમ અને હરિહા અને મયણા અને શ્રીપાળ ને એવા બધા નામો નખાતા હોય. એટલે આ રીતે ગર્ભથી જ મને જ્યાં ખરેખર જૈનત્વના સંસ્કાર મળે અને ભગવાનની ભક્તિના સંસ્કાર મળે અને જ્યાં જીવનને સફળ બનાવવા માટે સર્વવીરતી, કોઈ પાપ કરવું ન પડે, મનથી વચનથી કાયાથી કરણ કરાવવાને અનુમોદન સ્વરૂપે એ 9 કોટીએ સર્વ પાપોના ત્યાગની પ્રતિજ્ઞા લઈને જ્યાં પાડવામાં આવતી હોય એવું સાધુ જીવન, સંયમ જીવન, એની પણ જ્યાં શક્યતા છે. અને જે મોક્ષમાં જવા માટેનું 14 ગુણસ્થાનકનો માર્ગ અને બીજી રીતે પણ બધા ઘણા સુંદર ઉપાયો જેમાં સૂક્ષ્મ બતાવવામાં આવ્યા છે. એટલે એવા જૈન કુળમાં, જૈન શાસનમાં જૈન આવી સંસ્કારી માતાની કુક્ષીએ હું જન્મ પામવા ઈચ્છું છું. વિચારો, એક ફોરેનર્સ વ્યક્તિ છે, આપણે વખાણ કરીએ જૈન ધર્મના, એમાં કંઈ નવાઈ નથી કે કોઈ બીજા જૈન મહાત્મા, પણ આ તો ઇંગ્લેન્ડનો સુપ્રસિદ્ધ નાટ્યકાર અને જેણે પાછા દુનિયાના તમામ મુખ્ય ધર્મ સંપ્રદાયોના ધર્મ ગ્રંથોનો સારો એવો અભ્યાસ કરેલો, એમણે આ જૈન શાસન અને જૈન કુળ ઉપર પોતાની પસંદગી ઢોળી. ત્યારે આપણા માટે કેટલા ગૌરવ અને આનંદની વાત છે કે આવું જૈન કુળ, આવું જૈન શાસન આપણને ગળતુથી એમાં આપણો જન્મ થઈ ગયો છે.
એ કેટલા બધા આનંદ અને ગૌરવની વાત છે. પણ સાથે સાથે એવો પ્રશ્ન પણ આપણને થાય કે આપણે જૈન શાસ્ત્ર ધર્મના મર્મને કેટલે અંશે સમજ્યા હોઈશું. આપણા હૃદયમાં જૈન શાસન પામ્યાનું ગૌરવ, આચરણની વાત થોડી દૂર રાખી હવે ઘડીભર માટે. પહેલાં તો આવા જૈન કુળમાં આપણને જન્મ મળ્યો છે, કેટલા બધા આનંદ અને ગૌરવની વાત છે. એનું ગૌરવ આપણા હૃદયમાં કેટલું આમ નાચવાનું મન ન થાય ક્યારે રૂમ બંધ કરીને એવું આહા કેવું ભાગ્ય જાગ્યું, વીરના ચરણો મળ્યા, મહાવીરના ચરણો મળ્યા. આવી પંક્તિઓ લલકારતા લલકારતા હા નાચવાનું મન થાય એવું ક્યારે બન્યું ખરું ભાઈ? ખરેખર આ આપણને અમૂલ્ય હીરો, શાસનરૂપી અણમોલ હીરો હાથમાં આવ્યો છે. પણ જો આપણે એની કિંમત નહીં આંકી શકીએ, કદર નહીં કરી શકીએ તો ભવિષ્યમાં ભારે પસ્તાવવું પડે તો પણ નવાઈ નહીં. તો આવું શાસન જેનું આપણા માથે અનંતું ઋણ છે. વિચાર કરો, દુનિયામાં બીજા 90-95% જ્યાં માંસાહારની બોલબાલા છે, જીવ હિંસા ચોમેર વ્યાપક રૂપે રાફડો ફાટ્યો છે, એવા કાળમાં પણ આપણને નાનકડી કીડી કે એવું કોઈ જંતુ જગાય તોય પણ આપણને શું નાના બાળકને પણ જ્યાં અરેરાટીને પશ્ચાતાપ થાય અને પ્રાયશ્ચિત કહેવાનું મન થાય, પ્રાયશ્ચિત શુદ્ધિકરણના માર્ગો પણ જેમાં બતાવવામાં આવ્યા છે. એવા આમાં કુળમાં આપણે જન્મ્યા છીએ, શાસનમાં. એ આપણું શાસનનું આપણામાંથી કેટલું બધું ઋણ છે. ચાઇના જેવા દેશમાં જન્મ્યા હોઈએ તો જ્યાં સાપના સૂપ બનાવીને પીવડાવવામાં આવે. બોલો, સાપ વીંછી કોઈ જીવને જીવતા ઉંદરને જીવતા આમ કાકડી તમે ખાતા હો ને એમ જીવતા ઉંદરને પણ જ્યાં ખાઈ લેવામાં આવતા હોય. અરબસ્તાન જેવા દેશમાં જ્યાં જીવતા ઊંટને ચારે પગ બાંધી કરીને રેસીને કતલ કરવામાં આવે, એની બલિ કુરબાની આપવામાં આવે. આવા કુળમાં આપણો જન્મ થયો હોત તો આપણે કેટલા મહાન ભાગ્યશાળી છીએ. અને એ શાસનનું આપણામાંથી કેટલું ઋણ છે. અને એ ઋણ ક્યારે ઉતારીશું? એ ઉતાર્યા વિના ઠેકાણું નહીં પડે આપણું. આપણા અંતરમાં કમસે કમ એ ઋણનું ખ્યાલ હોવું જોઈએ કે અનંતું ઋણ છે અરિહંત પરમાત્માનું અને એમણે સ્થાપેલા શાસનનું. એ શાસનની રક્ષા હકીકતમાં તો આપણી રક્ષા કરી રહ્યું છે. પણ વ્યવહારથી ક્યારેક શાસનના કોઈ પણ અંગ ઉપર કોઈ પણ એવું આક્રમણ આવે બાહ્ય આભ્યંતર, તો એ વખતે આપણી કેટલી તૈયારી શાસનના કોઈ પણ અંગ માટે. શત્રુંજય ઉપર જ્યારે આક્રમણ મુસ્લિમ બાદશાહ થતા હતા ત્યારે કેટલાય બારોટોએ જાન ફેસાની કરી, બલિદાનો આપીને આપણા તીર્થોની રક્ષા કરી છે. હકીકતમાં તો આ મુખ્યત્વે દરેક તીર્થંકરો કોણ હોય છે? ક્ષત્રિય હોય છે. પાડે એનો ધર્મ. અત્યારે આપણે બધા આપણા વૈશ્ય કુળમાં મોટે ભાગે જૈન ધર્મ આવી ગયો એટલે આપણે વેપાર ધંધા અને પૈસાની પાછળ એટલા બધા રાત દિવસ ભૂલતા કે ધર્મ, દેવ, ગુરુ, શાસન વગેરે સાથે જાજી કંઈ લેવા દેવા જાણે કે બહુ થોડા વર્ગને બાદ કરતા, બાકી મોટા ભાગના લોકોને આજે આ શાસન પામ્યાનું કોઈ ગૌરવ, આનંદ, ખુમારી વગેરે જોવા મળતી નથી. આવા કાળની અંદર પણ કોઈક એવા નેત્ર દીપક આનંદ થાય, અહોભાવ થાય એવા દૃષ્ટાંતો પણ આપણને સાંભળવા મળી રહ્યા છે. શીર્ષક છે શાસન રક્ષા માટે કાંઈક તો કરો. શાસનનું આપણામાંથી જબરદસ્ત ઋણ છે. તો શાસનના કોઈ પણ અંગ ઉપર કોઈ પણ પ્રકારનું આક્રમણ થતું હોય ત્યારે આપણે આ સર્વ પ્રયત્નોના ભોગે પણ રક્ષા કરવા માટે પ્રયત્ન કરવું જોઈએ. જરૂર પડે તો આપણું જીવનનું બલિદાન આપીને પણ રક્ષણ માટે તત્પર થવું જોઈએ. તો એ લખે છે મનુષ્ય ભાવ મળવો તો દુર્લભ છે પહેલો, એમાં પણ વળી જીન શાસન મળવું એ તો એથી વધુ દુર્લભ છે. છતાંય મળી ગયેલા જૈન શાસન માટે કંઈક કરી છૂટવાની, ભવાંતરમાં પણ જૈન શાસન મળી શકે. આ ભાવમાં આપણે શાસનની સેવા, રક્ષા, આરાધના કરવા માટે પ્રામાણિકપણે શક્તિને ગોપવ્યા વિના જો પ્રયત્ન કરીશું તો એવું વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્યોપાર્જન થશે કે જેથી વળી પાછો ભવાંતરમાં પણ આપણે જૈન કુળમાં જન્મ માનવ તરીકે જલ્દી મળી શકે. નહીં તો શાસ્ત્રકારો તો કહે છે કે વધુમાં વધુ 2000 સાગરોપમમાં ફક્ત 48 જ મનુષ્યના ભાવ, એમાં જો આપણે આત્માના અનુભવનો પુરુષાર્થ ન કરી શક્યા તો વળી પાછું એકેન્દ્રીય પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિમાં કુદરતી કર્મ સત્તા આપણને પાછું મૂકી દેતા એમને વાર લાગતી નથી. ત્યારે
ખૂબ ગંભીરતાથી વિચાર ચિંતન કરી અને આપણને મળેલી તન મન ધન કે મન વચન કાયાની તમામ શક્તિઓને શાસનની સેવામાં ખરેખર લગાડીને સાર્થક કરવી જોઈએ. તો આવા પ્રકારની ગુરુ મુખેથી વાણી સાંભળી અમદાવાદમાં એક શ્રાવિકા બહેનો માટે ગૌરવ લેવા જેવી વાત, એમને વિચાર આવી ગયો કે હું જૈન શાસન માટે કંઈક કરો. એવું નથી કે ભાઈઓ જ કરે ને બહેનો કાંઈ નહીં, બહેનો ધારે તો ભાઈઓ કરતાં કદાચ વધારે કરી શકે. શાસનના રત્નોને પેદા કોણ કરે? રત્નકુક્ષી કોણ કહેવાય છે? બહેનો જ કહેવાય છે. એ જો ધારે તો આખા કુટુંબનો ઉદ્ધાર કરી શકે અને પોતાના એવા સંતાન રત્નોને જન્મ આપી એનામાં એવા ગર્ભાવસ્થાથી એવા સુંદર સંસ્કારો નાખી અને ભવિષ્યમાં શાસનનો જબરદસ્ત પ્રભાવક સંતાન બનાવી શકે. તો એ રીતે બહેનો ભાઈઓ કરતાં પણ શાસનની સેવા વધુ કરી શકે. પોતાના પરિવારમાં, સંતાનોમાં, પતિ વગેરેમાં, દરેકમાં પરિવાર સભ્યોમાં પણ ધર્મના સંસ્કારો ધારી તો બહેનો વધારે સારી રીતે નાખી શકે. તો અહીંયા એ શ્રાવિકાને ભાવના થઈ કે હું જૈન શાસન માટે કંઈક કરું અને મારા આનું કલ્યાણ થાય. એ વખતે એમણે આજથી આશરે 10 વર્ષ પહેલાં, આ જે લખાયું છે એ 18 વર્ષ પહેલાં લખાયું, એટલે આજથી 28 વર્ષ પહેલાં, આજથી 28 વર્ષ પહેલાં એમણે નિર્ધાર કર્યો કે સમેત શિખર તીર્થની રક્ષા કાજે સમેત શિખરનો ચુકાદો શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની તરફેણમાં ન આવે ત્યાં સુધી શું કરવાનું? ઘણાને ખ્યાલ છે, અઠ્ઠમના પારણે અઠ્ઠમ અને પારણામાં પણ બિયાસનો છૂટે મોઢે નહીં, એ કરીશ. આવો ભાવ એમને જાગ્યો, ગુરુ મહારાજને જણાવ્યું અને એમણે પણ આશીર્વાદ આપ્યા અને ત્યારથી એમણે અઠ્ઠમ શરૂ કર્યા. હા, તો કેટલા એમના અઠ્ઠમો થયા ખબર છે કોઈને? એક્ઝેક્ટ આંકડો લગભગ 3000, લગભગ 2500 ને 3000 વચ્ચે કંઈક 2700-2800 એટલી અઠ્ઠમો થઈ. અને હજી થોડાક મહિના પહેલાં જ, હજી ગયા વર્ષે 1 વર્ષ પૂરું કદાચ નહીં થયું માંડ એમનું આયુષ્ય પૂરું થયું. એમનું નામ કેટલાને ખબર છે? નામ જેમ તે અટકે તો એ ખ્યાલ આવ્યો કે સાડી અહીં ખરા જ ગતકડી અઠમું કહી નહીં પણ નાલો કરો. આ પ્રાતઃ સ્મરણીય કહેવાય. આવા આત્માઓ સવારના પોરમાં ઉઠીને આવા આત્માઓના નામને યાદ કરવા જોઈએ ખરેખર. કેટલાને ખબર છે શ્રાવકોમાં? બોલો રસિકભાઈ, નરેન્દ્રભાઈ, બરોબર. બહેનોમાં પણ જવાબ આવ્યો. દર્શનાબેન, દર્શનીય કહેવાય. અમે એમના દર્શન કર્યા છે શંખેશ્વર મહાતીર્થની અંદર. જ્યારે બહુરત્ના વસુંધરા પુસ્તકમાં જે વર્તમાન કાળના જન્મે અજૈન હોવા છતાં જૈન ધર્મનું વિશિષ્ટ રીતે આરાધન કરી રહ્યા છે એવા આત્માઓ અને સાથે સાથે શ્રાવક શ્રાવિકાઓમાં પણ જેઓ એક્સ્ટ્રા ઓર્ડિનરી આરાધનાઓ કરી રહ્યા છે એમના જે દ્રષ્ટાંત પુસ્તકમાં છાપ્યા છે બહુરત્ના વસુંધરામાં, એ બધા આરાધકોને આમંત્રણ આપવામાં આવેલું હતું અને એના માટે જ ખાસ શંખેશ્વરમાં ચોમાસું પણ થયેલું હતું. અને ભારતના અલગ અલગ 7 રાજ્યોમાંથી 87 જેટલા એવા વિશિષ્ટ જેના ચોપડીમાં દ્રષ્ટાંતો છે એવા જૈન અજૈન તો વ્યવહારથી કહું છું, બાકી તો સવાયા જૈન એવા આત્માઓ પધાર્યા હતા. અને દર પૂનમના ત્યાં લગભગ ઓછામાં ઓછા 5,000-1000થી પણ વધારે બધા યાત્રાળુઓ આવતા હોય. એટલે ઓટોમેટિક એ પૂનમનો દિવસ પસંદ કરવામાં આવ્યો, ભાદરવા સુદી પૂનમના દિવસે. અને શંખેશ્વર દાદાના બિલકુલ સામે જે હોલ છે દેરાસરની બાર હોલ, ત્યાં એ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 7 કલાક સળંગ ચાલ્યો હતો. મહાતપસ્વી આચાર્ય ભગવાન નવરત્ન સાગર સૂરી મહારાજ પણ ત્યાં સમાસુ હતા. એટલે એમને વિનંતી કરી અને એમની મુખ્ય નિશ્રાની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો. તો એમાં એ વખતે આ દર્શનાબેન પણ પધાર્યા હતા. બરોબર. આવા મહાતપસ્વી વિચારો તો ખરા. હા, અઠ્ઠમ તો એકાદ અઠ્ઠમ કરે તો પણ દેવતાનો શરીરમાં વાસ થવાની શક્યતા છે. તો સળંગ આટલી બધી અઠ્ઠમો અને એની પાછળ પણ કોઈક ભૌતિક કે સાંસારિક આશયની તીર્થની રક્ષા સમેત શિખર ત્યાં આવતી 20 આ કાળમાં 20 તીર્થંકર ભગવંતો જ્યાંથી નિર્વાણ પામ્યા, આવું પવિત્ર તીર્થ, એની રક્ષા કાજે અઠ્ઠમના પારણે અઠ્ઠમ આટલા બધા એમણે કર્યા. અને પછી કોર્ટનો કાયદો, વિચિત્ર કાયદાઓ હોય ઘણી વાર, ક્યારેક કોની તરફ લાંચ આપીને ક્યારેક સાચી વાતને ખોટી વાતને પણ સાચી જ્યાં સિદ્ધ કરી દેવાતી હોય. એટલે લાગ્યું કે અત્યારે હજી આપણું પુણ્ય ખૂટે છે. એટલે એમણે પછી
અઠમને પારણે બ્યાહ શું કરતા હતા ને એને બદલે અઠમના પારણે આયંબિલ કરવાનો નિર્ધાર છેલ્લા કેટલાય વર્ષોથી અઠમના પારણે આયંબિલ એમાં પણ દ્રવ્ય ઘટાડતા ગયા પ્રાય છેલ્લે તો 2 દ્રવ્ય ઉપર આવી ગયા હતા. બોલો અઠમના પારણે 2 દ્રવ્યથી આંબિલ કરનારા એ સુશ્રાવિકા હા ધન્ય છે આવા સત્વશાળી સુશ્રાવિકાને. અને એવા વર્તમાનમાં પણ કચ્છી સમાજની અંદર પણ એક સુશ્રાવિકા છે અઠમના પારણે. અઠમ લગભગ 2000 આસપાસ એમના પણ અઠમો થઈ ગયા. અને આપણે બાજુના ભોજાય ગામના મુંબઈ મહારાષ્ટ્રમાં ક્યાં રહે છે? સાંગલીમાં. નામ શું એમનું? પુષ્પાબેન. દરેકે આવા દ્રષ્ટાંતોના નામ પણ યાદ રાખવા જોઈએ. હા આપણા માટે વિશેષ ગૌરવની વાત એ કચ્છી સમાજમાં અને આપણી નજીકના જ પડોશમાં ગામમાં ભોજાયના સાંગલી રહેતા અત્યારે અહીંયા છે. તો જરા મને ક્યારેક સમાચાર પહોંચાડજો મારા સાહેબ યાદ કરે. હા પણ હવે તમારે કેવું હવે જાઓ તો કહેજો કોઈ પણ બીજા જાઓ તો કે મારા સાહેબે કહીશે એકવાર વ્યાખ્યાન સમયે આવો સકળ સંઘને દર્શનનો લાભ મળે. હા મળ્યા તો છીએ આપણે પણ હવે સકળ સંઘને કેટલા જણાએ એ પુષ્પાબેનના દર્શન કર્યા છે? હા પણ જો ભાઈઓમાંથી એકાદ આંગળી ઊંચી છે બાકી અહીંયા. હા એટલે આવા આત્માઓ પ્રાતઃ સ્મરણીય કહેવાય, દર્શનીય કહેવાય, જંગમ તીર્થ કહેવાય. હાલતા ચાલતા મોબાઈલ તીર્થ તારે તે તીર્થ. સાદી સાદી તો તીર્થ ગણાય પણ આવા વિશિષ્ટ તપસ્વી શ્રાવક શ્રાવિકાઓ પણ એ હાલતા ચાલતા તીર્થ સ્વરૂપ કહી શકાય. તો એવા આત્માના પણ દર્શન કરીએ અને આપણે એની ભૂરી ભૂરી અનુમોદના કરીએ. ઓમ રીમ નમો તવ સ. 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 વર્તમાન કાળના દુષ્પ્રભાવે આજે પણ બીજા આપણા જૈન કેટલાય તીર્થો શત્રુંજય જેવું મુખ્ય મેઇન તીર્થ ત્યાં પણ કેટલીક વાર અનિચ્છનીય ઘટનાઓ બન્યા કરતી હોય છે. ઇતર લોકોની દાદાગીરી વધતી જાય, મનગઢંત રીતે દાદાગીરીથી પોતાનું મંદિર ત્યાં બનાવી દે અને પછી કેટલાય દોષોનું સેવન પણ ત્યાં કરતું હોય અને પોલીસ વગેરે પણ લાંચ ખાઈને જાજુ કંઈ કરે નહીં. થોડું ઘણું ક્યારેક બહુ વિરોધ થાય, થોડો સમય ઉહાપો થાય ને વળી પાછું ફરી જાય. આવું થતું હોય છે. એટલે એના માટે ક્યાંક મુસલમાની દરગાહ નવી બનતી હોય, ક્યાંક પિતરનું મંદિર બની જતું હોય ને પછી એ લોકો આગળ જતાં પોતાની વસ્તી વધારતા જાય અને આ તીર્થ અમારું છે, અમારો પણ એટલો જ હક છે જાણે. અને એ રીતે પણ કોર્ટમાં કેસો વગેરે કરે. તો આવા ઘણા પ્રશ્નો છે. કેસરિયાજી તીર્થ છે એ પણ વર્ષોથી ત્યાં એ વિવાદ ચાલે છે. ત્યાં શ્વેતાંબર અંતરિક્ષી તીર્થ છે, મક્ષીજી તીર્થ છે. તો આવા તીર્થોમાં ક્યાંક શ્વેતાંબર દિગંબર વચ્ચે ને ક્યાંક અન્ય વ્યક્તિઓની સાથે સનાતન લોકો હા છે. એટલે આ કાળનો બધો દુષ્પ્રભાવ છે. તો એ બધી એકતા થાય એવા અથવા રક્ષા થાય એવી ભાવનાથી આપણે યથાશક્તિ કંઈક એકાદ ચીજનો ત્યાગ કરીએ, ક્યારેક મિષ્ટાનનો ત્યાગ કરીએ, રસાણનો, ફ્રૂટનો, મેવાનો, કંઈ પણ એવી રીતે ભલે કદાચ આપણે આત્મા જીવતા કોઈ પોઝિટિવ રિઝલ્ટ જેવા ન પણ મળ્યું હોય પણ આપણે એ ભાવનાથી કંઈક ત્યાગ કર્યો હોય, તપ કર્યો હોય તો ધર્મમાં સત્તાના ચોપડા રજિસ્ટરમાં એની પોઝિટિવ નોંધ થઈ જતી હોય છે. એનું બહુ મોટું જબરદસ્ત ઇનામ એ આપણને મળી જતું હોય છે. એટલે યથાશક્તિ આવા અભિગ્રહો કંઈક ને કંઈક કરવા જોઈએ. ઓમ રીમ નમો તવ સ. 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 હવેના દ્રષ્ટાંતમાં શીર્ષક એવું જ છે, શાસન દાજ. શાસન માટે દાજ. એક વિદ્વાન, શાસન પ્રભાવક અને અનેક નૂતન ગ્રંથોના રચયિતા યુવાન મુનિરાજને શારીરિક એવી વિચિત્ર મુશ્કેલીઓ ઊભી થઈ કે એમના 2 પગો કાપી નાખવા પડે
ત્યાં સુધીની પરિસ્થિતિ આવી. એમને ગેંગ્રીન થઈ ગયેલું બંને પગમાં અને ઉપર વિસ્તરતું ગયું. ડૉક્ટરે કહ્યું કે બંને પગ કપાવવા જ પડશે, સિવાય બીજો છૂટકો જ નથી. પછી પગો કપાઈ જાય એટલે વિહાર બંધ થાય. હજી ઉંમર નાની હતી યુવાન અને વિદ્વાન અને અનેક નૂતન ગ્રંથોના રચયિતા, પછી નામ છેલ્લે કહું, સંપૂર્ણ પરતંત્ર આખું જીવન પછી પરાધીન થઈ જાય. અને પછી સંયમ પાલન અને શાસન સેવા વગેરે લગભગ ઘણા જ અઘરાથી પડે. એ વખતે એ મુનિરાજે પરમાત્માને જે હાર્દિક પ્રાર્થના કરી એમના જ મુખે સાંભળેલા શબ્દો અહીંયા રજૂ કરવામાં આવી રહ્યા છે. એમને આર્થ ધ્યાન ન કર્યું, દીનતા ન કરી, આપઘાતનો વિચાર ન કર્યો. શું કર્યું? પ્રાર્થના કરી. પ્રાર્થનામાં અચિંત્ય શક્તિ છે. સર્વત્ર એટલી પ્રાર્થના નાભીમાંથી, હૃદયમાંથી નીકળવી જોઈએ, માત્ર હોઠ કે કંઠથી નહીં. હે પરમાત્મન, મેં પૂર્વકાળમાં ઘણા ભયંકર પાપો કર્યા છે, દુષ્કૃતની ગરહા, અને એના પરિણામે પુષ્કળ અસાતા વિગેરે અશુભ કર્મો બાંધ્યા જ હશે. કઈ તકલીફો આવે ને ઘણા છે, વાય મી, મને જ કેમ આવી તકલીફ આવે છે? હું તો આટલો ધર્મ કરું છું. ભાઈ, ધર્મ તો હમણાં કરે છે. ભૂતકાળના અગણિત ભવોમાં અજ્ઞાનતાને કારણે કેવા કેવા પાપો કરી આવ્યા છે એ ક્યાં ખબર છે આપણને? અને કારણ વગર તો કાર્ય થાય જ નહીં. અત્યારે તકલીફો આવે છે તો નક્કી આપણે ભૂતકાળના ભવોમાં અજ્ઞાન અવસ્થામાં એવા ભયંકર પાપો બાંધ્યા જ હશે. અને એમાંના કેટલાક કર્મો તો એવા નિકાચિત પણ હશે કે મોક્ષમાં પહોંચતા પહેલાં મારે એ કર્મો ભોગવવા જ પડે. અનિકાચિત કર્મ હોય તો તપસ્યા આદિથી ખરી પણ જાય, પણ ચીકણા નિકાચિત કર્મ તો ભોગવવા જ પડે. અને આજે મને જે આ અશુભ કર્મો ઉદયમાં આવ્યા છે એ પણ એવા અતિ ચીકણા અશુભ કર્મો હોવાની પાક્કી શક્યતા છે. ચલો નાલો કરો, કરો નાલો હોય દીપક, જરા સાવધાન થઈને સોની જડવાય. તો પરમાત્મન, હું તારી પાસે એ નથી માંગતો કે તું એ મારા બધા દુઃખો પાછા ખેંચી લે, કેમ કે મેં જ એવા વિચિત્ર કર્મો બાંધ્યા છે તો મારે એ ભોગવવા જ પડે. ભગવાનને પણ નિકાચિત કર્મ ઉદયમાં આવ્યા, ક્ષમતાપૂર્વક એમાંથી પસાર થયા. પણ પ્રભુ તું એટલું તો કર. બોલો શું માગ્યું હશે? હે આ પગનું શું? પગ કપાવવા પડે એવી સ્થિતિ છે. સહન કરવાની વાત બરોબર, પગ કપાઈ જાય આખી જિંદગી પછી પરાધીન થઈ જવાય. જુઓ એમને શું કરે છે કે હજી મોક્ષમાં પહોંચતા પહેલા મારા જે કાંઈ પણ તિર્યંચ, નરક અને કુમાનવ, આદિવાસીને એવા જંગલી બધા મિથ્યાત્વી માનવો, એવા ખરાબ ભવો થવાના હોય એમાં જ આ બધા અસાતાના ઉદયો થાય. અત્યારે એ ઉદયો અટકાવી દો. ઉદય તો ભોગવવા તો પડશે કર્મો એમ, પણ હું ઈચ્છું છું જેમ ઉદયનાથી ભવિષ્યમાં કર્મ ઉદયવા આવવાનો વહેલે લાવી શકાય. તો ભગવાન હું આપને પ્રાર્થના કરું છું, આપની અચિંત્ય કૃપાથી એવું થાય કે આ કર્મોનો ઉદય હમણાં અટકી જાય. કર્મ નાશ ભલે ન પણ ભોગવવો તો પડે, પણ ભવિષ્યમાં જ્યારે હું નરકમાં હોઉં, તિરંજ ગતિમાં હોઉં, એવા કોઈ અજ્ઞાની મનુષ્યના અવસ્થામાં હોઉં, ત્યારે ભલે આવું જે કંઈ થવાનું એ કર્મ ભલે થઈ જાય. શા માટે આવું કેમ માગ્યું એ સમજવા જેવું છે. કેમ કે અત્યારે મને શું મળ્યું છે? તારું શાસન મળ્યું છે. તારા શાસનને આરાધવાની અને એની સેવા કરવાની કંઈક શક્તિ અને સમજણ મને દેવગુરુ કૃપાથી સાંપડી છે. જો અત્યારે પહેલાં અશુભ કર્મ ઉદયમાં આવશે તો તારા શાસનની આરાધના અને સેવા કરવાનો અવસર હું ગુમાવી દઈશ. પીડા માટે પોતાની પીડા સહન નથી થતી માટે એમ નહીં, પણ શાસનની સેવા અને આરાધના કરવાનો અવસર આવ્યો છે અત્યારે, એ હું ચૂકી જઈશ. બાકી તિરંચારી ભવોમાં મારે બીજું શું કરવાનું? પશુ પક્ષીઓ ખાય આખું જિંદગી બિચારા આમ તેમ ભટક્યા કરે, ત્યાં આ બધા અશુભ કર્મો ભોગવી લઈશ. જો આ કૂતરો આપણે જોઈએ છે, આ તો હજી થોડું છે, એના કરતાં ઘણી વિચિત્ર અવસ્થાઓ કેટલા એવા બીજા પશુઓની જોઈએ છે આપણે. તો મારી આટલી પ્રાર્થના સ્વીકાર. આવા નિર્મળ વિચાર પણ એ મહાત્માની શાસન પ્રત્યેની વિશિષ્ટતમ ભાવનાને સૂચવી જાય છે.
ના, આ માત્ર ગોખી કાઢેલા કે ઉપજાવી કાઢેલા શબ્દો નથી. એક સુવિહિત શ્રમણની નાભીમાંથી ઉઠેલા અને સગા કાને સાંભળેલા શબ્દો છે. લખનારે સાંભળ્યા છે ડાયરેક્ટ એમના મુખેથી કે મેં આવા પ્રકારની ભગવાનને પ્રાર્થના કરી. જીન શાસન માટે આવી ઉદાત્ત ભાવના ધરાવનારા કોઈ પણ સંયમીઓ ખરેખર ખૂબ ખૂબ અનુમોદનીય છે. અહીંયા તો આટલું જ લખેલું છે, પણ કોણ હશે આ મહાત્મા? અનુમાનથી કહેશો એમ? તમે ક્યાં સાંભળ્યું છે પહેલા કે અનુમાન કર્યું? જવાબ સાચો છે એમનો. અત્યારે ક્યાં છે? અત્યારે અંજારમાં ચાતુર્માસ વિરાજમાન છે. એ વખતના એમના ઓપરેશન કરાવવાના હતા. પછી જયગુરુને ખબર પડી, જયગુરુ મહારાજ તારે ઓપરેશન કરાવવાનું નથી. બિલકુલ સાચી વાત. એમને કઈ કર્યું પગ બરાબર થઈ ગયો. બિલકુલ સાચી વાત છે. એમના ગચ્છાધિપતિ જયગુરુ સૂર્ય આચાર્ય ભગવાન જબરદસ્ત કોટીના પ્રકાંડ વિદ્વાન અને આગમોના પારગામી હતા અને આત્માના અનુભૂતિ સંપન્ન હતા. તેઓ અડધો કલાક સુધી વર્તમાન કાળમાં જે ભક્તિ યોગાચાર્ય યશુજી છે ને એમની સાથે એક હોય મુંબઈમાં ને બીજા હોય રાજસ્થાનમાં, છતાં આપસમાં માનસિક રીતે ટેલિપથી દ્વારા, ટેલિફોન નહીં પણ ટેલિપથી દ્વારા શાસનના પ્રશ્નો અંગે ચર્ચા કરી શકતા હતા. આટલી શક્તિ બંનેમાં. અને રાજસ્થાનના પિંડવાડાથી થોડીક દૂર હજારી તીર્થ ને ત્યાં કે લગભગ 52 જિનાલય છે. સરસ્વતીનું પણ મંદિર ત્યાં છે. અને એની પ્રદક્ષિણા આપતા 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 એવી કોઈ ભાવધારામાં ચડી ગયા, પાયા એકદમ સ્થિર થઈ ગઈ. 3 કલાક લાગ્યા એક પ્રદક્ષિણા પૂરી કરતા. કેવા ભાવો હશે વિચારો. અને એ દરમિયાનમાં એની અંદરમાં આત્માની ઉગાડ થઈ ગઈ, અનુભૂતિ થઈ ગઈ વિશિષ્ટ. તો એવા એ આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ જય ગોસુરી મહારાજ સાહેબે કહ્યું કે નહીં, કપાવાના નથી. ડૉક્ટર ભલે કે છે પગ બપાવા નથી. પછી શું ઉપાય થયા એ જાણવા નથી મળ્યું ભલે, પણ એકંદરે ગુરુ કૃપા નહીં તો ગચ્છાધિપતિની આજ્ઞા અને કૃપાથી એકંદરે પગ કપાવા પડ્યા. ડૉક્ટરે તો કપાવવા જ પડશે, બીજો કોઈ ઉપાય નથી. પણ ઘણા ઓપ્શનો હોય છે બીજા પણ દરેક ચીજ માટે. ડૉક્ટર કહે છે ભાઈ જોઈ તમારું જાડુ થાય છે, તમારે રોજ દાડમ શું લસણની કઢી લેવી પડે. કેટલા તો ટહકતી ડૉક્ટર સાહેબ કે પછી ના પડાય, મહારાજ સાહેબ કે તો ઠીક છે. તો ડૉક્ટર સાહેબનું તો માનવું જ પડે જાણે, પણ એવું હકીકતમાં બરાબર હોતું નથી. દરેક ચીજના બીજા નિર્દોષ ઉપચારો પણ હોઈ શકે છે. પણ એકંદરે બીજા જે પણ ઉપચાર થયા હશે એમના પગ બિલકુલ બરાબર છે. અત્યારે સારી રીતે વિહાર કરી શકે છે. અને અત્યારે હું તો એમને એક જ એનું વિશેષણ વાપરું તો હંમેશા કહું કે ઓલરાઉન્ડર. અમે હજી ચોમાસા પહેલાં જ મુંબઈથી કચ્છ આવ્યા, સીધો પહેલો ભુજ પાસે ત્યાં કુદરતી આપણા મહાકાલી માતા, તપાગસના માણીભદ્રદેવ અને કર્તગચ્છના અંબિકા દેવી, આ ત્રણેયની સંયુક્ત પ્રતિષ્ઠા હતી. એટલી કુદરતી અમે બે ત્યાં હતા. પહેલાં પણ મળેલા, કચ્છમાં આવેલા તે વખતે જ મુનિ અવસ્થામાં હતા. ત્યારે તો હવે આચાર્ય છે. મળ્યા અને એ વખતે સામયું થયું અને પછી જે પ્રવચન થયું એમાં જ મેં એમની સામે જ આ અનુબોધના રૂપે આ વિશેષણ વાપર્યું, ઓલરાઉન્ડર. કોઈ તપમાં હોય, કોઈ ત્યાગમાં હોય, કોઈ જ્ઞાનમાં હોય, કોઈ ધ્યાનમાં હોય, કોઈ સેવામાં, કોઈ ભક્તિમાં, એક વિષયમાં માસ્ટર. આ ઓલરાઉન્ડર બધા જ વિષયમાં. આંબીલની 100થી પણ વધારે ઓળીઓ થઈ ગઈ, વિશેષતાના તપ પણ એમનું થઈ ગયું છે. લેખક પણ જબરદસ્ત કોટીના, વક્તા પણ એવા જોરદાર. અને દર ચોમાસામાં એમની નિશ્રામાં સેંકડોની સંખ્યામાં સિદ્ધિ તપ, ભુજમાં માસક સમા 200થી ઉપરાંતની સંખ્યામાં અત્યારે સિદ્ધિ તપ, એ પણ એટલી 300, 400, 500 જેવી સારી સંખ્યામાં સિદ્ધિ તપ વગેરે થાય. અને વ્યાખ્યાનમાં પણ જૈનો આવે ને જૈનેતરો પણ સારી સંખ્યામાં આવે. એટલે વ્યાખ્યાન શક્તિ, લેખન શક્તિ પણ આપણે થોડા ટોક વિથ ગોડ વાંચતા હતા, એ એમની જ લખાણ હતું. એવું અદ્ભુત લખાણ. લેખન શક્તિ, વક્તૃત્વ શક્તિ અને મહોપાદે યશો વિજયજી મહારાજના અઘરામાં અઘરા ન્યાયના ગ્રંથો, એના ઉપર વિવેચન સંસ્કૃતમાં લખવાનું એ પણ નાની ઉંમરમાં એમણે કરેલું છે. અને પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે જેમને માટે
નવસારી તપોવની અંજનસલા વખતા વખતે વાસણામાં કહેલું કે આ બીજા મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ જાણે કે છે, એની મિની આવૃત્તિ છે. એ ખરેખર એવા જ વિદ્વ મહાપુરુષ છે. પણ હવે જો એ વખતે ઉતાવળમાં પગ કપાઈ ગયા હોય તો શું હાલત થાય? આજે દર વર્ષે આ સારી સંખ્યામાં, અને આપણા કચ્છના કોઈ એવા ભાગ્ય છે કે છેલ્લા 4-5 વર્ષથી લગભગ કચ્છમાં ચોમાસા જો દરેકમાં, છેલ્લું માંડવીમાં હતું, હમણાં અંજારમાં, માંડવીમાં, એનાથી પહેલાં ભુજમાં, એનાથી પહેલાં મુન્દ્રામાં ચોમાસું થઈ ગયું. હવે એટલે હવે ગાંધીધામના ખાલી બાકી રહીશું કદાચ, એમાં કદાચ થઈ જાય તો નવાય નહીં. એટલે એ રીતે એમને બહુ સાધના પસંદ છે, એટલા માટે કચ્છનું સાત ક્ષેત્ર પસંદ કરે છે. તો આ વિદ્વાન મહાત્માઓ અમદાવાદના ઘણા સંઘો આમ તલસી રહ્યા છે, બહુ આગ્રહ દબાણ આવે છે એમના ઉપર. હા, પણ છતાં સાધનાને માટે કચ્છની શાંત પવિત્ર ભૂમિ એમણે પસંદ કરી છે. ચોમાસામાં વ્યાખ્યાન જોરદાર એમના હોય, વિશેષ કાળમાં ફક્ત રવિવારના જ લગભગ વ્યાખ્યાન વાંચે, બાકી પોતાની સાધનામાં જ મોટે ભાગે લીન હોય. હા, સાંભળ્યું એવું છે, ભુજોડીમાં જ્યારે હતા શિષકાળમાં, તો ત્યાં પહેલી સવારે ચાલ્યા જાય એક શિષ્યને સાથે લઈને 1-8 કિલોમીટર દૂર કોઈક એવું ઝાડ હોય ત્યાં એની નીચે આસન જમાવી બેસી જાય. બપોરે જ્યારે આંબીલ સમય થયા ત્યારે મોટે ભાગે આંબીલની ઓડીઓ કદાચ કરતા હોય, ક્યારેક કદાચ એકાઠનું કરતા હોય, તો બપોરે વાપરવા માટે પાસે જઈ આવે, વળી પાછા વાપરીને તરત પાછા આવી જાય. ઠેઠ સાંજે સૂર્યાસ્ત આવે ત્યારે પાછા ઉપાશ્રમ આવે. ત્યાં સુધી ઝાડ નીચે એકાંતમાં એ ધ્યાનમાં જ ડૂબેલા હોય આવા સાધક પાછા. અને તો આટલી શક્તિઓ વિદ્વત્તાને તો જે એકદમ બહારમાં પડી જાય વાહવા થાય, એટલે એની બદલે આટલા આત્મસાધક વિશિષ્ટ કોટીના છે. તો એમનું આ દૃષ્ટાંત છે. હા, અને ગ્રસ્તપણામાં પણ જ્યારે હતા ત્યારે જો કે 7 વખત એમને ઘરેથી ભાગી જવું પડ્યું દીક્ષા લેવા માટે. એમના પિતાશ્રી એકદમ વિરોધી દીક્ષાના, કોઈ રીતે દીક્ષા આપવા તૈયાર ન થાય. એ ભાગીને જાય તો વળી પાછા ખેંચી લાવે. મારા છે આચાર્ય ભગવાન ભુવન ભાનુશ્રી મને જાહેરમાં ધમકી આપી આવ્યા ઉપધાન ચાલતા, ખબરદાર મારા દીકરા દીક્ષા આપી છે તો પોલીસ ન લાવ્યો, જેમ તેમ એકદમ કઠોર શબ્દોમાં બોલી આવ્યા. આચાર્ય મારા ગભરાઈ ગયા, પોતાના સાધુઓને કહી દો ખબરદાર અને કોઈ ભૂલી ચૂકે ક્યાંય દીક્ષા આપતા નહીં. બોલો, છતાં આખરી દીક્ષા વિહારમાં ત્યાં બીજા કોઈ મારા સાહેબ, એના સમુદાયના પણ બીજા કોઈ મારા સાહેબે હિંમત કરી, એની ભાવના જોઈ કરીને, અને એમને રસ્તામાં જ વેશ પહેરાવવામાં આવ્યો. અને એ મુંબઈ પહોંચ્યા અને ભગવાનને પ્રાર્થના કરી. ગુરુ મહારાજને કહ્યું કે સાહેબ, મારી એવી ભાવના છે કે જ્યાં સુધી મારા સંસારી પિતાશ્રી રાજી ખુશીથી અનુમતિને આશીર્વાદ ન આપે ત્યાં સુધી મારે આંબીલ ચાલુ જ રાખવા છે. વળી દીક્ષા માટે 1 મહિનાના આંબીલ કરવાના હતા, એ તો થઈ ગયા, પણ પછી પારણું ન કર્યું. એટલે વિનંતી કરી ગુરુ મહારાજને. ગુરુ મહારાજે પણ એમને રજા આપી રાજી ખુશીથી. લગભગ બીજા 15-20 આંબીલ થયા. એ દરમિયાનમાં રોજ સવાર સાંજ 2 ટાઈમ ભગવાનને પ્રાર્થના કરતા, ભગવાન આપની કૃપાથી મારા પિતાજીને, સંસારી પિતાને સદબુદ્ધિ મળો. કારણ કે નહીં તો એ દીક્ષાનો વિરોધ કરીને કેવા ચીકણા અશુભ કર્મો બાંધી બેસશે, જન્માંતરોમાં એમને દીક્ષા મળવી દુર્લભ થઈ જશે. આવું ન બને, મારા તો પરમ ઉપકારી છે. એટલે એ રીતે ભગવાને રોજ 2 ટાઈમ પ્રાર્થના કરતા. અને ભગવાન સાથે બહુ અંતરથી તાર એનો જોડાયેલો હતો. હકીકતમાં દીક્ષાથી પહેલાં ગ્રસ્તપણામાં પણ કલાકોના કલાકો સુધી પરમાત્માની સેવા, પૂજા, ભક્તિ, પ્રાર્થના, વાતચીત વગેરેમાં લીન રહી. રાતના પણ વહેલી પરોઢના ઉઠી જાય ત્યારે પણ, અને એ રીતે ખૂબ અંતરથી પરમાત્મા સાથે એમાં તાર જોડાયેલા હતા. એટલે એમને કારણે એની પ્રાર્થના જલ્દી સફળ અને સાર્થક થાય. થોડાક જ દિવસ થયા અને એમને તારથી સમાચાર મળ્યા કે અમુક દિવસે આવું છું. એના પિતાજી પોરબંદર, જન્મભૂમિ પોરબંદર, મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની બાજુમાં વેરાવળ. હા, કે હું અમુક દિવસે આવું છું આટલા વાગે. બધા ગભરાઈ ગયા, હવે આવી ધમાલ મચાવશે ને કોણ જાણે પાછો વેશ ઉતારીને ખેંચીને લઈ જશે, ખરેખર શું થશે. એટલે રક્ષા માટે બધા ચંદ્રશેખર માર સાહેબના બધા યુવાનો, વીર સૈનિકો બધા એ મલાડનો હીર સૂરી ઉપાસે 4 માળનો એમ બધે ગોઠવાઈ ગયા કે કંઈક આવી ધમાલ થાય તો આપણે રક્ષા કરી શકીએ. પણ જેની કુદરત શાસન રક્ષા કરે છે ભાઈ. અને ખરેખર એ દિવસે એ સમયે બરાબર એના પિતાશ્રી ગયા. પૂછ્યું મારા સાહેબ ક્યાં છે? કોઈકે કીધું ઉપર 4થે માળે હતા. હા, ઉપર પહોંચ્યા પિતા એમના. અને શું કર્યું હશે? ધમધમાટ કરીને શું કર્યું હશે? પોલીસ લઈ ગયા સાથે, કોકને લઈ ગયા સાથે. કોને લઈ ગયા ભેગા? પોતાના બીજા નાના દીકરાને ભેગા લઈ ગયા
ઉપર પહોંચતા મારા શરણ ચરણોમાં સાષ્ટાંગ દંડવત આમ પ્રણામ કરીને ઢળી પડ્યા ને બંને આંખોથી ચોધાર આંસુએ રડતા રડતા માફી માગે છે કે મને માફ કરો, મેં આ રીતે અંતરાય નાખ્યો, આપને આટલા વર્ષો આપને આ કષ્ટો આપ્યા, ભાગવું પડ્યું વગેરે વગેરે, માફ કરો માફ કરો. અને એના આ પ્રાયશ્ચિત તરીકે આ બીજો દીકરો લાવ્યો છું, એને પણ આ ખુશીથી દીક્ષા આપો. આ પ્રાર્થનાનો ચમત્કાર. હા, કોઈ પછી પત્ર વ્યવહાર કે કશું નહીં, પ્રાર્થના જ કરી ભગવાનને. 2 ટાઈમ સવાર સાંજ પ્રાર્થનાને આંબીલ ચાલુ રાખ્યા. એક બાજુ આંબીલનો માંગલિક તપ અને સાથે આવી ઉભય ટાઈમની હાર્દિક પ્રાર્થના, ઉપર ચડીને હાર્દિક પ્રાર્થના. અને એનો અચિંત્ય પ્રભાવ કે આટલે હદ સુધીનું પરિવર્તન. જે એક વખત જાહેરમાં આચાર્ય ભગવાનને ધમકી આપી આવ્યા, ખબરદાર દીક્ષા આપી છે, અને આખરી પર દીક્ષા તો આ રીતે ભાગી નહીં થઈ, તો એનો તો મનમાં આમ જાણે હોય ને અહમ, જીનો અહમ ઘવાય કે મેં આટલી વખત ના પાડી તોય આમ કેમ દીક્ષા લીધી. આટલી હડે હડે પરિવર્તન આગળ જતાં એમના, એટલે આ મારા સાહેબના સંસારી માતુશ્રીએ દીક્ષા લીધી, એમના આ બીજા ભાઈએ પણ દીક્ષા લીધી, એમની બહેને પણ દીક્ષા લીધી. એટલું જ નહીં, એમને એના પિતાને પણ ભાવના થઈ ગઈ દીક્ષા લેવાની છે, આટલો વિરોધ કરતા હતા, પણ તબિયતના કારણે એ પછી લઈ ન શક્યા. પણ ભાવના તો એમને પણ થઈ ગઈ. હા, કેવી શાસ્ત્રની પ્રભાવ, કેવું એનું પુણ્ય, કેટલી એની શુદ્ધિ હશે. ઓલરાઉન્ડર આ મહાત્મા. એટલે ક્યારેક જવાનું થાય અંજાર તો જરૂર ગાંધીધામમાં જવાનું થાય ને, તો ખાસ દર્શન કરવા માટે જજો. અમારી એમને વનના સુખસાતા જરૂર કહેજો કે મારા સાહેબે આપને ખાસ સુખસાતા પૂછાવી છે, વનના કેવડાવી છે. આમ તો દીક્ષા પર્યાયમાં મારાથી થોડાક નાના છે અને આચાર્ય પદવીના પર્યાયમાં થોડાક આગળ છે. એ રીતે છે. ભાઈ મહારાજનું નામ અત્યારે ભૂલાય છે મારા ખ્યાલથી. આ યશ, એની પાછળ યશ શબ્દ તો મારા ખ્યાલથી આવે. યશો એમના લગભગ બધા શિષ્યો છે ને, બધાની પાછળ યશ શબ્દ આવે છે. એ શિષ્યો માટે પણ એમણે પોતે કશું નથી કર્યું. એનું પોતાનું જીવન એટલું ઉચ્ચ કક્ષાનું કે સાધ્વીજીઓ કે શ્રાવક સાધ્વીજીઓ ભલામણ કરે તમારા દીકરાને એમની પાસે રિક્ષા અપાવો. અથવા અને એટલા બધા એ વિદ્વાન મહાપુરુષ છે કે એ હજી પોતે મુનિ અવસ્થામાં જ્યારે હતા ત્યારે કેટલાક આચાર્યો એમની પાસે વાંચના લેતા. બોલો, આગમના નિશ્ચિત સૂત્ર વગેરે કહેવાય છે, છેદ સૂત્ર, જલ્દી કોઈને ભણાવવાની વિશિષ્ટ યોગ્યતા વિના. હા, એવા અગ્ર આગમ ગ્રંથો એની વાચના આચાર્ય હેમરત્ન સુરી, એટલે શાહપુર તીર્થના સ્થાપક, કેટલા વિદ્વાન પ્રવચનકારને એ પણ નિશ્ચિત સૂત્ર એમની પાસે એ ભણતા હતા. અને એ દ્રશ્ય જોઈને કોઈક શાહિકાને થયું, ઓ આવા મહાત્મા છે, આચાર્ય મહારાજ એમની પાસે ભણી રહ્યા છે, તો મારા દીકરાને હવે એમની પાસે જ દીક્ષા અપાવું. દીકરાને પ્રેરણા કરી અને એમની પાસે દીક્ષા અપાવી. ક્યાંક કોઈક સાધીજી ભગવંતોએ પ્રેરણા કરી અને એમની પાસે દીક્ષા, પોતે તો એકદમ નિષ્પૃહ રાખી મહાત્મા. અને જ્યારે થોડા વર્ષો પૂર્વે આપણું ચોમાસું મુંબઈમાં નહીં પણ પાલિતાણામાં હતું, બંને આચાર્ય ભગવંતો બધા ભેગા હતા. અને ચોમાસું પૂરું, એમનું ચોમાસું એ વખતે ક્યાંક સૌરાષ્ટ્રમાં જ હતું. ચોમાસું પૂરું થતાં એ વખતે પોતે હજી આચાર્ય બન્યા નહોતા, મારા ખ્યાલથી મુનિ અથવા ઘણી કલા થયા હશે. અને એ પાલિતાણા પધારેલા ત્યારે આપણા વર્તમાન ગચ્છાધિપતિ કલાપ્રસુરી આચાર્ય ભગવાન એમણે અમને વિનંતી કરી કે અમારા આટલા બધા સાધુ સાધી ભગવંતો અહીંયા છે, તો તમે વાચના આપો. પહેલાં તો કહ્યું કે ભાઈ આચાર્ય, એમણે કહ્યું કે અત્યારે પાલિતાણામાં આટલા બીજા માન આચાર્ય ભગવંતો બિરાજમાન છે અને હું એક નાનો મુનિ આ રીતે વાચના આપું એ ઉચિત મને લાગતું નથી. પણ એમ છોડે તો આપણા ગચ્છાધિપતિ સાના, એમણે વળી એમના ગચ્છાધિપતિનો સંપર્ક સાથે જય ગોસ્વામી આચાર્ય ભગવંતને પત્ર લખ્યો કે આપ એમને આદેશ કરો, આજ્ઞા કરો, અમારા આટલા બધા સાધુ સાધી ભગવંતો છે તો એ વાચના આપે. છેવટે જયગોસુરી આચાર્ય ભગવંતે આદેશ કે આજ્ઞા કરે એટલે પછી એમને સ્વીકારવી જ પડે, પછી તો તહતી કરવી પડે. અને એ વખતે એમણે લગભગ કદાચ 1-8 મહિના સુધી એ 798 સાધુ સાધી ભગવંતો આપણા તો હતા, એ સિવાય અલગ અલગ બધા ગચ્છ કે સમુદાયના જેટલા પણ ઘરને ખબર પડે બધા 700 જેટલા સાધુ સાધી ભગવંતોને જે વાચનાઓ આપી જોરદાર. પછી એ વાચનાઓ સ્વાભાવિક ડિમાન્ડ આવે, પુસ્તક રૂપે છપાય તો સારું. અને આપણા વર્તમાન ગચ્છાધિપતિ પણ અવારનવાર યાદ દેવડાવે અને એ પુસ્તક છપાય એટલે એની આટલી નકલો અમને જરૂર મોકલાવજો મારા સાધુ સાધી ભગવંતો માટે. અને એ રીતે એ જે પુસ્તક છપાયું એનું નામ છે સંયમીના હૃદયમાં.
સંયમીના હૃદયમાં. આજે જે પુસ્તક મારા હાથમાં આવ્યું, મારા નૂતન મહાત્માને જીતરત્ન સાગરજી મહારાજે મેં કહ્યું છે, તમે હવે આ પુસ્તક હમણાં વાંચજો. બરાબર, આવું જાડું પુસ્તક છે, સંયમીના હૃદયમાં. એમની દીક્ષાની ભાવના હતી તો એ પ્રચંડ જ્યોતિષને બતાવેલું. એ જ્યોતિષે કીધું, જ્યોતિષીએ કીધેલું હતું કે તમારી દીક્ષા નસીબ, ઘણા પ્રસંગો છે, તો દીક્ષા તમારા નસીબમાં છે જ નહીં. અને જો દીક્ષા તમે લો છો પાડી નહીં શકો ને લઈ જ નહીં શકો. જો લો તમે દીક્ષા તો હું મારી આ ચોટી છે ને, બ્રાહ્મણ ક્રિશ્ચન નહીં, બ્રાહ્મણ હતો કોઈ જ્યોતિષી, મોટું પ્રખ્યાત જ્યોતિષી વાસો, હા, કે હું આ ચોટી મારી તમને ઉતારીને આપી દઉં. તો એમણે ચેલેન્જ સામે આપી કે હું દીક્ષા લઈને બતાવીશ, તમે તમારી ચોટલી તૈયાર રાખજો. હા, અને આખરે એમણે વિચાર કરો, દીક્ષા લઈ આવી કઠોળ સંજમાં. અને બાકી તો એમનો વિસ્તૃત જીવન પ્રસંગ આખો ક્યારેક એ ચોમાસામાં લોકોની બહુ આગ્રહભરી વિનંતી થાય તો 3-4 દિવસ સુધી ચાલે એ રીતે આખું વિગતવાર પોતાના જીવનનું વર્ણન કરે. શરૂઆતમાં જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ને એ વખતે ડૉક્ટરે કહ્યું કે ભાઈ ડિફિકલ્ટ કેસ છે, આ બહુ કોમ્પ્લિકેટેડ કેસ છે, બેમાંથી કોઈ પણ એક બચી શકે એમ છે, બોલો કોને બચાવવા છે, માને કે દીકરાને? સૌ કોઈ એમ જ કે ભાઈ માને બચાવી લો, દીકરો તો બીજું થઈ જશે. એટલે પણ જ્યારે માને ખબર પડી અને કહ્યું, ખબરદાર ડૉક્ટર, હું નહીં બચું તો ચાલશે, પણ મારું સંતાન બચવું જ જોઈએ. અને પછી એમણે પોતે પણ સંકલ્પ અને પ્રાર્થના, 8મ તપરાયણ સાથે પ્રાર્થના કરી કે જો અમે બંને બચી જઈએ ધારો કે, તો એમને એવા સુંદર સંસ્કાર આપીશ અને સંયમના માર્ગે શાસનને સમર્પિત કરી દઈશ. આવી ભાવના, પ્રાર્થના અને સંકલ્પ સાથે 8મ તપ કર્યું. અને એ બધાના પુણ્ય પ્રભાવે ડૉક્ટરોએ પણ ખૂબ કાળજીપૂર્વક ઓપરેશન કર્યું અને આખરે બંને જણા બચી ગયા. માતાએ ખૂબ સારા સંસ્કારો નાનપણથી જ બધા આપ્યા, પણ છતાં આગળ જતાં જ્યારે કોલેજમાં ગયા, વડોદરાની મહાવીજન વિદ્યાલયમાં ભણતા હતા, રહેવાનું ભણવાનું તો બીજી કોલેજમાં જવાનું હોય, ત્યાં વળી એવા કોઈ ભાઈબંધ મળી ગયા, સંગત એવો રંગ ને સોબત એવી અસર, સારા સંસ્કારોની અસર ધીમે ધીમે થાય. નરસી સોબતની અસર બહુ જલ્દી થાય. અનાદિકાળના અશુભ સંસ્કાર વધારે છે, સારા સંસ્કાર તો લીંબીના થોડા સમયના હોય છે. એટલે એવા કોઈ સિનેમાના શોખીન એવા કોઈ ભાઈબંધ મળી ગયા કોલેજમાં, અને એમણે 1 વર્ષમાં કંઈક 250થી વધારે એટલી ફિલ્મો જોઈ નાખી. બોલો, આ યશોજી સૂરી મહારાજ 1 વર્ષમાં લગભગ 250 જેટલી ફિલ્મો, પિક્ચરો જોઈ લીધા. અને એ ખબર વાયા આખર તો પડી જ જાય. ભલે ફોનનો જમાનો એ વખતે આટલો નહોતો, પણ માતાને ક્યાંથી સમાચાર મળ્યા અને એમણે જોરદાર પત્ર લખ્યો કે કઈ સ્થિતિમાંથી તું બચ્યો છે, અને મેં કેવા સંકલ્પ તારા માટે કર્યા છે, કેવા અરમાન કર્યા છે, અને તું આ સિનેમા એટલે બધા સીન એટલે પાપ, અંગ્રેજીમાં SIN, અને બધા પાપોની માં ગણાય. હા, એને તું પનારે પડ્યો છે, એવા શબ્દો લખ્યા માર્મિક. એને હૃદય સંસર્વા ઉતરી ગયા અને બિલકુલ એમણે એ સિનેમા પર જવાનું છોડી દીધું. અને કુદરતી એના ભાગ્ય યોગી, કોઈ ભવિતવ્યતા સારી હોય ને તો એક કલ્યાણ મિત્ર મળી ગયા. એ વખતે ત્યાંના ટીચર હતા, શિક્ષક, નામ પણ ત્યારે કંઈક બોલાય છે, અજીતભાઈ લગભગ નામ, અજીતભાઈ. અને એમની એ પણ એવી સુંદર પ્રેરણાઓ કરવા લાગ્યા, હિત શિક્ષા સુંદર આપવા લાગ્યા. એના પરિણામે ધીરે ધીરે જીવનમાં વૈરાગ્ય ભાવ વણાતો ગયો. અને એવી સ્થિતિ આવી ગઈ કે હવે એમને કોલેજનું વાતાવરણ પણ બિલકુલ ગમતું નથી. કોલેજમાં તો મોટે ભાગે વિલાસી વાતાવરણ આજકાલ હોય, નથી ગમતું. એટલે કંઈક ઘણા પ્રયત્નો કર્યા, કોલેજો કેટલી બદલાવી, ફેલ થયા, જાણી બુજી ઘણું કર્યું, માંડ અને આટલી વાર ભાગ્યા. અને છેવટે એકવાર તો આપઘાત માટે વિચાર આવી ગયો કે હવે નથી જ મળતી રજા, કોઈક રીતે તો નર્મદા નદીમાં પુલ ઉપરથી ઝંપલાવી દઉં. જાણે બિહારમાં રસ્તામાં જ મારા સાહેબ સાથે હતા, મારા સાહેબ આગળ ગયા, પાછળ રહ્યા, વળી સદબુદ્ધિ આવી કંઈક, અને કોઈક રીતે વળી પાછા એ અટકી ગયા. હજી આ શાસનના બધાના પુણ્ય હશે, આવા અદ્ભુત ગ્રંથોની રચના એમના હાથે થવાની હશે, અનેક આત્માઓ સિદ્ધિ તપ, માસક શ્રમણ વગેરેમાં જોડાવાના છે, અનેક આત્માઓ એની પાસે દીક્ષિત થયેલા છે. તો એ બધાનું ભાગ્ય કામ કરતું હોય ને, એટલે એ રીતે એ બચી ગયા. અને આજે અદ્ભુત શાસનની પ્રભાવના અને સેવા ખરેખર કરી રહ્યા છે. તો આવી શાસન દાજ કે પોતાની પરાધીનતા દૂર થાય એટલા માટે નહીં, પણ શાસનની સેવા કરવાનો અત્યારે જે મોકો મળ્યો છે એ હું ચૂકી જઈશ જો આ સ્થિતિ હશે તો.
એટલે ભગવાને પ્રાર્થના કરી કે આ મારા કર્મના ઉદયો હું ભોગવીશ જરૂર, પણ પછીના ભવમાં નરકમાં હોઉં કે નિગો અથવા તિરંજ ગતિમાં હોઉં કે અથવા કોઈ એવા મનુષ્ય તરીકે હોઉં, એ વખતે ભલે આ મારા પગ કમાય કે જે થવાનું તે ભલે થાય, પણ હમણાં આ ટળી જાય તો સારું આવડે, જેથી કરીને હું શાસનની સારી રીતે આરાધના પણ અને સેવા પણ કરી શકું. રોજ લગભગ સવા વહેલી પરોઢે ઉઠી જાય અને લગભગ 3 કલાક પદ્માસન લગાવી અને શ્રીમંત સ્વામી ભગવાન સાથે તાર જોડીને એવા એકદમ તન્મય થઈ જાય ખરેખર. અને વ્યાખ્યાનથી પહેલાં પણ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આ સાઉન્ડ સિસ્ટમનો આ ઉપયોગ કરજો, આપણે એમ યોગ્ય લાગે તેમ, એવું કંઈક આ મુખમાંથી આ પ્રકાશ જો કે જેથી કરીને મને પણ લાભ થાય અને આ બધા આખી સભાને પણ લાભ થાય, એવું આપ કંઈક પ્રકાશ જો. બસ આ રીતે ભગવાનને પ્રાર્થના કરી અને વ્યાખ્યાન આપે. અને ક્યારેક ક્યારેક તો એવું પણ બને વ્યાખ્યાનમાં ક્યાંક કોઈ ઘટના દૂર સત્ય બનેલી હોય, ક્યારે એમણે સાંભળી વાંચી ન હોય, છતાં પણ એમના મુખમાંથી આબેહૂબ એ ઘટનાનું વર્ણન થઈ જાય. તો આવા અદ્ભુત શાસન રત્નો આ કાળમાં પણ વિદ્યમાન છે. એમના દ્રષ્ટાંતો આપણને સાંભળવા મળે છે ને, એ આપણું મહાન પુણ્યનો ઉદય છે. અને આ સાંભળ્યા પછી હૃદયમાં એવો ભાવ જાગવો જોઈએ કે જ્યારે કચ્છમાં વિદ્યમાન છે, અંજાર કંઈ બહુ દૂર નથી તમારા માટે, તો ખાસ સ્પેશિયલ મુંબઈ જતા હો ગાંધીધામ તો એવા સમય ગોઠવો જરા 2-4 કલાક પહેલાં પહોંચી જાઓ અંજાર, દર્શન વંદન કરી આવો, પછી ગાંધીધામથી આગળ તમે તમારી મુસાફરી કરી શકો. કરશો આવો? કેટલા કરશો? 1, 2, 3. હા ચૈત્ય પરિપાટી થઈ શકે. જો આપણા ઘણી વર્ષથી રાજરત્ન સાગરજી અને ભાગ્યોદય સાગરજી મહારાજ વગેરે ગાંધીધામ ચોમાસું છે એટલે એ રીતે ચૈત્ય પરિપાટીમાં ધારો કે એ બાજુ જવાનું થાય તો પછી ત્યાંથી જતા કે વળતા, અંજાર કંઈ બહુ દૂર નથી ગાંધીધામથી, તો એ રીતે અંજારમાં થઈ જાય. ત્યાં પણ આપણે અચલ ગજનું દેરાસર પણ છે ચંપકનગરની અંદર. ત્યાં આપણા ચોમાસા લગભગ હમણાં ઘણા સમયથી થયા નથી, આપણા ઘરો બહુ ઓછા થઈ ગયા છે એ કારણે, પણ અત્યારે બધા ગજ સમુદાય ભેગા મળીને આ ચાતુર્માસ ઉજવી રહ્યા છે. એટલે એ રીતે જો બની શકે તો ચૈત્ય પરિપાટી માટેનું ગોઠવાય તો વધારે સારું, નહીંતર છેવટે વ્યક્તિગત રીતે પણ તમે જરૂર આવા મહાત્માના દર્શન વંદન અને વાણી શ્રવણનો પણ લાભ લેજો. બરોબર? તો આ થઈ શાસન દાજની વાત. હવે દૃષ્ટાંત થોડું મોટું છે, ચાલો કરી લઈએ. નમો લોય સબ્બ સાહુણા, ઓમ નમો લોય સબ્બ સાહુણા, ઓમ નમો લોય સબ્બ સાહુણા. નિસ્પૃહતાની પણ કંઈક હદ હોય, આવું શીર્ષક છે. બોલો, 2 દિવસ પહેલાં આપણે સ્પૃહા, ઈચ્છા એ જ સર્વ દુઃખનું મૂળ છે વિચાર્યું હતું ને. નિસ્પૃહતા એ જ મહાસુખનું કારણ છે. તો અહીંયા નિસ્પૃહતાની પણ કંઈક લિમિટ તો હોય ને. અદ્ભુત અનહદ નિસ્પૃહતાનું અદ્ભુત દ્રષ્ટાંત આવી રહ્યું છે. એક મુનિરાજને, અત્યારે આચાર્ય છે, હવે તમે બધાને એનું નામ લગભગ ખબર જ છે. હવે આજની તારીખમાં સળંગ, આજથી 18 વર્ષ પહેલાંની વાત છે, આ 3300 આંબીલો થઈ ચૂક્યા છે 18 વર્ષ પહેલાં. વિચારજો, સળંગ આંબીલ ત્યાંથી ચાલુ છે તો કેટલા થઈ ગયા છે? 11,000થી પણ કંઈક વધારે થઈ ગયા છે સળંગ. આશ્ચર્ય એ છે કે કોઈ પણ આંબીલમાં એમણે દોષિત ગોચરી વાપરી નથી. આંબીલ ખાતાની તો નહીં જ, ઘરોમાં પણ ક્યાંય સૂચના આપવાની નહીં જ. મોટે ભાગે અજૈન ઘરોમાં ત્યાંય પણ ઓચિંતા જવાનું. સ્વાભાવિક જે સૂકો લઠ જાડો રોટલો જેવું જે મળી જાય, કે ખાલી છેવટે ભાત મળી જાય તો ભાતથી, કંઈ ન હોય તો ખાખડા અથવા ચણા, એવી એક આઈટમથી પણ આખું આંબેલ કરી લે. આદા કરવી, દાળ તો દૂરની વાત છે, પણ ઘરોમાં સ્થાપના તરીકે રખાયેલી દાળ પણ એ મુનિરાજ વાપરતા નથી. કે ભાઈ જરા દાળને વઘારતા પહેલાં થોડીક દાળ અલગ કાઢી રાખજો,
તો તમને લાભ મળશે એવું પણ નહીં, કશું જ નહીં. ઘરોમાં લુખ્ખી રોટલી રાખવાનું કહ્યું હોય અને સાવિકાઓએ રાખી હોય તો એવી સ્થાપના દોષવાળી રોટલી પણ તે લેતા નથી. એમ પણ નહીં કે ભાઈ રોટલી કે રોટલા ઘી લગાવતા નહીં, એમને એમ રાખી દેજો, તે પણ નહીં. નિર્દોષ રોટલી ન મળે તો નિર્દોષ ખાખરા વોરીને ચલાવે, એ પણ ન મળે તો એકલા ભાત, એકલા કોરા પૌવા, વઘારેલા નહીં, ઓલા સાદા પૌવા કોરા પાણી, એક અથવા એકલા ચણા ઉપર પણ આમિલ કરી લે. ચણા તો ભારી એમ પચવામાં થોડું કહેવાય, કાંઈ વાંધો નહીં, થોડા ચણા અને પાણી કેવા હશે, પણ દોષિત તો ન જ ચાલે. નિર્દોષ દાળ ન મળે તો ભાતનું ઓસામણ વરી લે, એની સાથે રોટલો જાડો જે હોય તે વાપરી લે. ભાતનું પાણી એ તો હકીકતમાં બહુ ગુણકારી હોય છે. આજે મોટે ભાગે તમે લોકો કાઢી નાખો. સત્વ તો ખરેખર સત્વ તો એમાં હોય, એ બધું નીકળી જાય. એમાં પણ જો સિંધી ચોખા હોય ને હાથે છડેલા, એ જ લાલ કલરના હોય છે, એ બહુ સારા. મોટે ભાગે આજે તમે વ્હાઈટ પડ્યું જોઈએ બહારનું આકર્ષણ, અંદર પછી કોલમ પોલો ભલે, એટલે મશીનમાં છડાય એટલે બધું ઉપરના ફોતરાને જેમાં સત્વ હોય નીકળી જાય, બળી જાય, એ ઉપર સલું રહે ખાલી. લખપત, અચ્છા લખપતિ આવતા હતા સિંધી ચોખા, લખેજી પત્તા એલા. તો અમે છમેશીકર ચોમાસું હતા ત્યારે દિશા ગામ ઉત્તર ગુજરાતમાં, જૂના કે નવા દિશા, ત્યાંથી કયા શ્રાવક? સુખમલજી. સુખમલ નામના ગુજરાતી શ્રાવક આવેલા. એ પોતે ઘણી ઓળીઓ ખાલી ભાત અને ભાતનું પાણી. ભાત કેવા એ કે સિંધી ચોખા લેવાના, એને વધારે રાંધવાના ને અડધા કાચા પાકા. વધારે રાંધીએ તો એનું સત્વ ઓછું થઈ જાય, બળી જાય. અડધા કાચા પાકા, અને એને ચાવવાના પણ નહીં. કોળીઓ મોઢામાં નાખ્યો અને ઉપર 2 ઘૂંટડા ભાતના જ પાણીના ઓસામણના પી લેવાના. એ ન હોય તો ક્યારેય સાદું પાણી, હોય તો બધું ભાતનું પાણી લઈ લેવાનું, 2 કોળિયા, 2 ઘૂંટડા, અને ઉકાળી જવાનું. બસ એ રીતે આખો આંબેલ અને એની કેટલી ઓળીઓ એક સળંગ કરતા હતા. બીજો પ્રયોગ એમણે બતાવ્યો કે છેવટે જમતા પહેલાં શરૂઆતમાં થોડાક આવા ભાત અને એની ઉપર પાણી, પછી વચમાં 5 કલાકનો ગેપ રાખીને પછી તમે બીજું વાપરી શકો. ત્રીજો પ્રયોગ બતાવ્યો કે કાચા ચોખા આટલા 1 તોલો 10 ગ્રામ જેટલા ફાંકી જવાના, ઉપર 1-8 ગ્લાસ 2 ગ્લાસ જેટલું પીવાય એટલું વધારે પાણી પી લેવાનું. આવવાના નહીં ચોખાને. સાહેબને આ ઉપાય ગમી ગયો, ત્યારથી માંડીને આપણા ગચ્છાધિપતિ ગુરુદેવશ્રી પણ એ પ્રયોગ પોતે કરતા. છેલ્લા વર્ષી તક ચાલતા હતા. તો પારણામાં સવારના પહેલાં આ કાચા ચોખા ફાંકી જાય, ઉપર પાણી પી જાય, પછી થોડીક વાર રહી પછી પારણું બીજું આગળ કરે. બરોબર? સિંધી ચોખા ક્યાંથી મળી જાય તે ન મળે છેવટે સાદા, પણ બનતા સુધી સિંધી હોય તો વધારે સારું. અને ભાત પણ વગર મીઠા વગરના, અલુણા. અને પછી તો ઘણા બીજા પણ સાધુ ભગવંતોએ પણ એ રીતે આ ભાત અને ભાતના પાણીની ઓળીઓ કરવા લાગી. એક મહાત્માને ધર્મપ્રદ સાગરજી માસ્કમણ કરેલું. પારણા પછી કંઈક ઓછું એવું થયું કે પેશાબ બિલકુલ બંધ થઈ ગયું, ભયંકર પીડા થાય. આ પ્રયોગ કરવામાં આવ્યો, પેશાબ થઈ ગયો છૂટ એકદમ. વધ્યું હતું એ તમે લીધું, એનું એ થઈ છૂટ બધું. ગરમી નીકળી જાય શરીરની. ભાત ઠંડા હોય ને, પાણી ઘણું શોષે એટલે ઠંડા હોય, એટલે ગરમી પેટમાં હોય વધારાની, એ બધી નીકળી જાય. તો અહીંયા કે છે એ પણ ન મળે ભાતનું ઓસામાં, તો છેવટે ભાત કે પૌવામાં પાણી નાખી, સાદા પૌવા રાંધેલા નહીં, સાદા પૌવા ચોખા, એમાં પાણી નાખી, ગરમ પાણી કે, અને એને જ સાધન તરીકે એટલે પાછું પછી ઓકાર તરીકે એ વાપરે. આવા તો પુષ્કળ આંબીલો વારંવાર કરવા પડે, તો પણ અત્યંત પ્રસન્નતાપૂર્વક તે આંબીલો કરે. ક્યારે પણ દાળ ન મળવાની કે રોટલી વગેરે ન મળવાનો ખેદ એમના મુખે કે વચનમાં પણ શોધ્યો ન જડે. અરે રે આજે દાળ ન મળી, કેટલું રખડ્યો, ઘણા ઘરે ગયો, દાળ ન મળી, આજે રોટલી ન મળી, એવું ખેદ ચહેરા ઉપર પણ નહીં ને વાણીમાં પણ. એકલા રોટલા ચાવીને આંબીલો કરવામાં એ ખૂબ જ પ્રસન્ન થાય. આ રોટલી ચાવીને અત્યારે કરે છે આમ એકાશો.
હા આ એકલા રોટલા ચાવીને વાપરે એટલે શું છે અંદરમાં ઉલટો અમી વધારે ઝરે, પાચન સારું થાય. આ 3300 આંબીલમાં પણ વચ્ચે ઉપવાસોનો પણ ઢગલો કરી દીધો છે. વચ્ચે ચિકાર ઉપવાસ, લગભગ 5મ 8મ 14 એમના ઉપવાસ જ હોય વચ્ચે પાછા. સળંગ આંબીલની વચ્ચે ઉપવાસ તિથિઓમાં. અને ચોમાસી છઠ, દિવાળી છઠ વગેરે આરાધનાઓ પણ આ ઘોર આંબીલ તપમાં કરવાની જ. અઠમના પારણે પણ પોતાનું પ્રતિલેખન કપડાનું પરિલેહન જાતે કરે. ગોચરી પણ જાતે જ અઠમનું પારણું કાં ન હોય, આંબીલ હોય તો પણ. કોઈ પણ વ્યક્તિ એમના મુખને જોઈને એમ કહી જ ન શકે કે આમને આજે અઠમનું પારણું છે અથવા ઘોર આવો તપ ચાલે છે. એટલી પ્રસન્નતા એમના મુખ ઉપર આમ તરવરતી હોય. આ મહાત્મા છેલ્લા 13 વર્ષથી આ લખાય છે. 18 વર્ષ પહેલાં લખાયું ત્યારે, અને જિંદગીના છેલ્લા દિવસ સુધી એક વયોવૃદ્ધ તપસ્વી આચાર્યશ્રીની સેવામાં હતા. ખબર છે તો ખ્યાલ તો આવી ગયો? નામ કેટલાને ખ્યાલ આવી ગયો? આગળવાળા આંગળી, પાછળવાળા કે ને આંગળી નથી કરતા, નથી સંભળાતો? આવજીભાઈ અને ઓલો દૃષ્ટાંત યાદ આવી જાય છે. હોડીમાં બેસીને જતા હતા અને ઓલો અંગ્રેજ અમલદાર કોઈ બેઠો હતો અને ઓલાને અલગ અલગ પ્રશ્ન પૂછે છે કે ત્યાં ઇતિહાસ વાંચ્યું છે ને ભૂગોળ વાંચ્યું કે આમ છે ત્યાં. બોલું કે નથી. તો કે તારી 5 જિંદગી પાણીમાં ગઈ, તારી અડધી જિંદગી પાણીમાં ગઈ, તારી પોણી જિંદગી પાણીમાં ગઈ. અને ત્યાં તોફાન ઉપડ્યું અને હાલક ડોલક થાય છે. ત્યારે હવે નાવિક પૂછે છે કે સાહેબ તમને તરવાની કળા આવડે છે કે નહીં? તો એ તો નથી આવડતી. તો મારી તો ભલે પાણીમાં ગઈ, ભલે તમારી આખી જિંદગી પાણીમાં જશે, એનું શું? તો આવા મહાપુરુષોના નામ પણ ખબર નથી. આપણી જિંદગી પૂરી થવા આવીને શું નામ હતો? હા, જેમની સેવામાં હતા એ આચાર્ય ભગવાન હિમાંશુ સૂરી. 2-4 દિવસ પહેલા જેમનું દૃષ્ટાંત આપણે જાણ્યું હતું. અને એમની સેવા કરનારા અત્યારે આચાર્ય કોણ છે? હેમ વલ્લભ સૂરી આચાર્ય ભગવાન. એ વખતે મુનિ હતા. અને એ આચાર્ય હિમાંશુ સૂરી પણ નિર્દોષ ગોત્રીના કટ્ટર આગ્રહી હતા. તો આ મહાત્મા આચાર્યશ્રી વગેરેની નિર્દોષ ગોત્રી લેવા માટે 2-3 કિલોમીટર સુધી પણ જતા. આટલી તપસ્યાની વચ્ચે 10, 15, 20 કિલોમીટરના વિહાર પછી બપોરે 12 કે 2 વાગે સ્થાને પહોંચ્યા. વિહાર પહેલાં મોડું કરે, 8 વાગે, 8:30 વાગે, 9 વાગે અને 12 વાગે, 2 વાગે પહોંચે. પછી આંબીલ વોરવા જાય. તે પણ આચાર્ય ભગવાનની ઉપાસનામાં ગોઠવી વળી પાછા નિર્દોષ ગોચરી લેવા માટે 2-4 કિલોમીટર દૂર જવું પડે. 12 વાગે, 2 વાગે ઉપાસનામાં પહોંચે, આચાર્ય ભગવાનને બિરાજમાન કરે અને પછી વોરવા નીકળે. 2 કિલોમીટર દૂર ત્યાં જવું પડે, 2-4 કિલોમીટર. અને તદ્દન નિર્દોષ ગોચરી લાવી આચાર્યશ્રીને વપરાવી પછી જે વધે, એમની સાથે નહીં, પછી જે વધે અને એ 3, 4 કે 5 વાગે વાપરવા બેસે. 3, 4 કે 5 વાગે આંબેલ શરીરને ઠીકરું થઈ ગયું હોય. એ એમના જીવનમાં અનેક વાર બની ચૂકેલા પ્રસંગ છે. એકવાર 50-60 દિવસની જપની વિશિષ્ટ આરાધના કરી એમણે, હેમવલ્લભ સૂરી મહારાજ એ વખતે મુનિ. એમાં એ 50-60 દિવસના આંબીલ માત્ર ચણા વાપરીને કર્યા. સળમ તો પેટ દુખી આવે, પણ આવા સેવા ભાવી હોય એને આશીર્વાદ પણ હોય, પાચન શક્તિ પણ જોરદાર થઈ જાય. એટલે ખાલી ચણા અને પાણી એ 50-60 સળંગ આંબીલો કર્યા. હા, એમ પણ નહીં કે ચણાની ભાખરી ને ચણાના ઢોકળા અને ચણાનું શાક વગેરે નહીં, પૂંજાયેલા ચણા ખાલી અને પાણી, ચોખ્ખો ચણો. એ એક જ દ્રવ્ય ઉપર 50-60 દિવસના આંબીલો કરવા પૂર્વક રોજના પાછું 8, 10 કે 12 કલાકનો જપ કર્યો. સુઈ નહીં આમાં થઈને ખાલી ચણાના આવા આટલા આંબીલ કરીને 8, 10, 12 કલાક એકી બેઠકે આમ જાપ કરે. આવી તો અનેક વિશેષતાઓ આ મહાત્માની છે. આટલા ઘોર તપ સાથે સ્વાધ્યાયની પણ એટલી જ ધગસ, ભણવાનું મળે અથવા કોઈક મહાપુરુષોની વાસના મળે તો એ કદી ન ચૂકે. પોતે વ્યાખ્યાન આપતા નથી, વ્યાખ્યાન આપતા બીજા મહાત્મા એમની સાથે છે અત્યારે.
હાલમાં આંગળી ઊંચી કરો. કેટલાને ખબર છે અત્યારે ક્યાં બિરાજમાન છે? આંગળી ઊંચી કરો. 1 2 3 4 આંગળી ઊંચી કરો ફક્ત. હા, તમે જશો? કેટલાને ખબર છે? ચોમાસું ક્યાં છે અત્યારે? પાલિતાણામાં સિદ્ધવડ. 6 ગામની પ્રદક્ષિણા પૂરી થાય પછી જ્યાં આવે સિદ્ધવડ, જ્યાં પાલ નખાતા હોય, હા એ ત્યાં સિદ્ધવડની આજુબાજુમાં ત્યાં ચોમાસું છે. હા, સેંકડો સાધુ સાધી ભગવંતોની સાથે, સેંકડો શ્રાવક શ્રાવિકાઓની સાથે એક જ પરિવારે આવું જાજરમાન ચોમાસું કરાવવાનો લાભ લીધો છે. એમની સાથે વ્યાખ્યાનકાર જે 2 મહાત્માઓ અત્યારે છે, જબરા વિશિષ્ટ કોડીના આત્મ સાધક, કદાચ આત્મજ્ઞાની પણ કહીએ તો નવાઈ નહીં. એક છે પૂજ્યપાઠ પન્યાસ પ્રવર શ્રી લબ્ધી વલ્લભ વિજયજી મહારાજ, એમનું નામ હમણાં ખૂબ ફેલાઈ રહ્યું છે. જોરદાર ઉંમર તો હજી 38 આસપાસ લગભગ છે ઉંમર. પિતા પુત્રની દીક્ષા ભેગી થયેલી છે. એટલે પિતા મહારાજ પણ છે, ભેગી થઈ હોય કે પાછળ થઈ હોય ખબર નહીં, પણ પિતા મહારાજ પણ છે. અને બીજા છે પન્યાસથી ઘણી વર્ષ છે અત્યારે લગભગ, એ છે યશ રત્ન વિજયજી મહારાજ. એ સમુદાય એમનો જુદો છે. આમ એ ઘણી વાર પણ આચાર્ય ભગવાન ગુણરત્ન સૂરી મહારાજ સાહેબના સમુદાયના છે યશ રત્ન વિજયજી મહારાજ. એ પણ સારા આત્મસાધક અને પ્રવચનકાર છે. એ 2 જણાના ત્યાં અત્યારે વ્યાખ્યાને વાસના, હા સેંકડો સાધુ સાધી અને વિશાળ સંખ્યામાં શ્રાવક શ્રાવિકા, એવો મેળો જામ્યો હશે. અને એ ચોમાસું પૂરું થયા પછી પાછું ઉપધાન, એક જ પરિવારે બધો લાભ. ઉપધાન પર ચોમાસું ઉપધાન, ઉપધાન પછી 99 યાત્રા, એ જ પરિવાર તરફથી એમની જ નિશ્રામાં જે ભાગ્યશાળીઓ જોડાયા હશે એમની બુરી બુરી અનુમોદના, અને એની સાથે મીઠી મીઠી શું થવી જોઈએ? ઈર્ષ્યા થવી જોઈએ પ્રશસ્ત કોટીની. એ ફાવી ગયા અને આપણે રહી ગયા એમ થવું જોઈએ. હા હા, ઓહો પાછું લ્યો મૌન, પાછું બધાનું ફાવે. એમાં ઈ ન ફાવે. આંબી ફાવે, નીવી ફાવે, મેળે ફાવે, હેતરા મળે ડી ને હેતરા મળે જણા ભેગા આવે ને તોય મૌન રાખணும். જેણા પામો તોય મૌન ન રવા જાય ધર્મે. હેતરા મળે જણા 700 કેટલા 800,000 કેટલા ફોર્મ તો રિજેક્ટ કરવા પડ્યા. હજારો ફોર્મ ભરાયા હતા, 1000થી વધારે ફોર્મ તો રિજેક્ટ કરવા પડ્યા. ન છૂટકે વ્યવસ્થા પછી ન સચવાય એટલે. હા હા, અત્યારે કેવો માહોલ હશે ત્યાં. ભગવાન સમર્ષણ યાદ આવી જાય ત્યાં, નહીં? બધી રચનાઓ એવી અદ્ભુત બધી કરેલી હોય સંતપતિઓએ, અને આવી સભા 12 યાદ આવી જાય એ વખતે જાણે કે ત્યારે આ ભવ્ય એ વ્યાખ્યાનની વાસનાઓ ચાલતા હશે. હા, એટલે બની શકે ને જવાના હો કદાચ પાલિતાણા બાજુ તો આ પણ દર્શન કરવાનો લાભ તો ચૂકતા નહીં. લઈ આવ્યા છો હમણાં ચોમાસાની શરૂઆત પછી? અચ્છા અચ્છા, હજી શરૂઆત થવાની થઈ રહી હતી, તૈયારીઓ ચાલતી હતી જાણે. હવે તો શરૂઆત થઈ ગઈ છે. અચ્છા, આવા તપસ્વી આચાર્ય ભગવાન અને આ બંને પન્યાસને ગણી મહારાજ અને એમની જોરદાર આધ્યાત્મિક વાચના, પ્યોર આધ્યાત્મિક, આત્મા સિવાય બીજી વાત ન હોય જ્યાં. પછી ઢીલા પહોંચાડી દો. અત્યારે દ્રષ્ટાંતોમાં પણ જો આંખ ભારી થતી હોય, હા, તો પછી તાત્વિક વાસનાઓ ચાલતી હોય એમાં તો સમાધિ સીધી લાગી જાય, નિર્વિકલ્પ સમાધિ. ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ચૂકતા નહીં, હું તો કહું છું. જો જવાના હોય બાજુ મુંબઈ જવાના તો પહેલાં પાલિતાણા દર્શન કરી સિદ્ધવડમાં. તે પણ હમણાં પાલિતાણા આપણે પરીક્ષણ સુધી, પછી તો વળી કદાચ ફેરફાર થોડો ઘણો થાય, પછી ઉદ્ધાન કરી શરૂ થશે વગેરે. પણ લાભ ચૂકવા જેવો નથી. એમનો એક વિચિત્ર નિયમ છે પાછો, હેમવલ્લભ સૂરી મહારાજ. ગમે એટલી ઠંડી હોય, બાકીના સંયમીઓ બારી બારણા બંધ કરી 2 ધાબળા ઓઢીને જે ઠંડીમાં સંતાડો ધારો કે કરતા હોય, એવી ઠંડીમાં પણ આ સંયમી મહાત્મા કામડી સુદ્ધા પણ ઓઢતા નથી. પોતાની ચાલુ જે કામડી હોય ને એ પણ ઓઢતા નથી. બીજી ડબલ કામડી કે ધાબળાની તો વાત જ ક્યાં કરવી. શું કરી તો પછી ઓઢે શું? માત્ર કામડીની અંદર નાખવાનો જે કપડો હોય ને પતલો, હા કાચી મલમલનો કદાચ, હા એવો એક કપડો ઓઢવાનો એમનો નિયમ 12 માસ, એનાથી વધારે નહીં. હા, આવી ઘોર તપસ્યાની સચ્ચે, અને એ વર્ષોથી આ નિયમ પાડી રહ્યા છે. એમની પાસે પોતાની રોજિંદી કામડી પડી હોય એ પણ ન ઓઢે, એ બાજુમાં પડી રહે, અથવા પોતે જાતે બીજાને ઓઢાડી દે પોતાની જે કામડી હોય.
મારે જે સંયમ પ્રસંગ કેવો છે એ તો હવે કહી શકે છે. લ્યો એક વાર બરાબર સાંભળજો, સાવધાન, કાન ખુલ્લા અને આંખ પણ ખુલ્લી. એક વાર આઠમના દિવસે આ સંયમી મહાત્માએ ગુરુ પાસે ઉપવાસનું પચખાણ લીધો. આઠમના બધા જાણતા હતા કે આ સંયમી મહાત્મા 5 તિથિ મહિનામાં ઉપવાસ કરે છે, એટલે કોઈને એમાં નવાઈ જેવું ન લાગ્યું. નવમના દિવસે બપોરે 12 વાગે એ સંયમી ગોત્રી વળવીને આવ્યા. ગુરુ પાસે ગોત્રી આલોવી ગુરુના ચરણોમાં પડી અને આશીર્વાદ માંગ્યા. ગુરુ કોણ? પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, એમના શિષ્ય. એમણે ખાસ હિમાંશુરી મહારાજની સેવા માટે એમણે મોકલાવેલો. ગુરુ, હા, ગુરુદેવ આજે મારે શું છે ખબર છે કેટલાકને? શું છે આજે મારે? સ્વામી ઓળીનું પારણું છે. આપ મારા પાત્રામાં આંબીલની ગોચરી આપી મને પારણું કરાવવા કૃપા કરો અને આશીર્વાદ આપો કે જિંદગીના છેલ્લા દિવસે પણ મારે શું હોય? આંબીલ જ હોય. આવા આશીર્વાદ માગ્યા. આખી જિંદગી હવે આ શરીરમાં વિઘઈનું એક ટીપું પણ ન જાય એવા આશીષ આપો. અમે જ્યારે દંતાણી પહોંચ્યા, આ નૂતન બંને મહાત્માઓ ભેગા હતા, વિહાર કરતા રસ્તામાં જોગના આંબીલ ચાલે વળી રિક્ષા માટેના. અમારા જીતરત્ન મહારાજને ભાવ થઈ ગયો, હવે જિંદગી પર અમારે આંબીલ જ કરવા છે. ભલે પછી આગળ જેટલું ચાલે જુદી વાત છે, પણ એક વખત ભાવ થવો એ પણ બહુ દુર્લભ વાત છે. હું તો રાજીનો રેડ થઈ ગયો. વાહ, આવા ભાવો આવવા એ પણ કઈ સહેલી વાત નથી હો. તો અત્યારે પણ હવે ભાવ થઈ ગયા છે કે મારે આખું ચોમાસું એકાઠાને મિષ્ટાન નથી લેવું મારે. આવા ભાવ થઈ ગયા છે, પણ જેટલું ચાલશે એટલું ભાવ થવા એ પણ બહુ મોટી વાત છે. તો સ્વામી ઓળી પછી ગુરુ આશ્ચર્ય પામ્યા અને ગદગદ થઈ ગયા. છેલ્લા 2500 આંબીલ સાથે સ્વામી ઓળી પૂરી થઈ. એની નાનકડી પત્રિકા તો નહીં જ, સજ્જનોની હાજરી તો નહીં જ, કોઈ પણ 3-4 દિવસનો મહોત્સવ તો નહીં જ, પણ આજુબાજુના ગુરુભાઈઓ સાથેના કે સાક્ષાત ગુરુને પણ જેની સ્વામી ઓળીના પારણાની ગંધ સુદ્ધા ના કાંઈ આંબીલ કરતા જતા એટલે પછી કંઈ પૂછવાનું કેવું હોય નહીં. અને આવો અજોડ અદ્વિતીય તપ જોઈને ગુરુ પણ હર્ષથી રડી પડ્યા. ઠપકો ના આપ્યો, અલ્યા મને કેમ કીધું નહીં, એમનો આમ ન ગવાયો. એટલો હર્ષ થયો ગુરુને, ચંદ્રશેખર સાહેબને, કે હર્ષથી રડી પડ્યા. આવા શિષ્યોના ગુરુ થવા બદલ એમને શા માટે અઢી અક્ષર ન થાય, ગર્વ ન થાય કે ગૌરવ ન થાય? સંયમીઓનો તપ તો અજાણ્યો અને અપ્રસિદ્ધ હોય ને એ ઘણો જ શોભે. ઉત્તરાયણ સૂત્રમાંથી સાધુનો તપ બનતા સુધી અદીઠ તપ ખબર ન હોવી જોઈએ. ખબર પડે તો તમે વળી ખાસ અમારા નિમિત્ત સ્પેશિયલ વળી કંઈક બનાવો, ઓલી મગની સુકા રાબડીને બધું. એટલે ચૂપચાપ પાલન કરી, ખબર ન પડવી જોઈએ પહેલાંથી, પછી પડે તો જુદી વાત છે. પહેલાં તો ચૂપચાપ. આ જોયા પછી હવે ખરેખર દૃઢ વિશ્વાસ બેસે છે કે આ જીન શાસન એ ખરેખર જયવંતું છે. લાગે છે કે નહીં? એવા જયવંતા જીન શાસનમાં આપણે અત્યારે બેઠા છીએ, આ યથાશક્તિ આરાધના કરીએ છીએ. આપણના પણ કેટલા મહાભાગ્ય છે. હજી એ ભાગ્યને ખરેખર વધારે ખીલવીએ, એટલું ગૌરવ અને આનંદ અનુભવીએ, જેથી કરીને ભવાંતરમાં પણ વળી પાછું એ જૈનકુળમાં આપણો જન્મ થાય. જૈન શાસનમાં જો ઉપેક્ષા કરીશું, મેળાવડા કરવામાં ને આમાં આડાવડામાં વિકથાઓમાં જો ટાઈમ બરબાદ કરીશું, તો આવો દુર્લભતમ જીન શાસન એમાં જન્મ આપણા માટે કદાચ બહુ દુર્લભ બની જશે. અને ભૂલે ચૂકે કોઈ સાધુ કે સાધુજી ભગવંતની ટીકા ટિપ્પણી કે નિંદા કરી, કે એમાં ટાપસી પુરાવી, કે એમાં કાન સરવા કર્યા, રસ દાખવ્યો, તો પણ જન્માંતરો સુધી જીન શાસન અને જૈન સાધુ સાધી ભગવાનના દર્શન પણ જ્યાં એકદમ દુર્લભ થઈ જાય, એવા કોઈ અનારી દેશમાં આપણો જન્મ થાય તો નવાઈ નહીં પામતા. એક તો આ પંચમકાળ કલિયુગ છે,
પાંચમો વારો પડતો કાળ છે. એટલે એને કારણે કદાચ ક્યાંક થોડી ઘણી શિથિલતા પછી જોવા મળે, ત્યાં ફોકસ કરવાને બદલે આવા એકથી ચડે એવા આવા સાધુ સાધી રત્નો એને યાદ રાખો ને, એમના નામ અને એમની વાતો કરો ને ભાઈ. ઓટલા ઉપર બેસીને વાત મેળાવા કરવા તો આવા દ્રષ્ટાંતોની ચર્ચા કરો, જેથી જેઓ વ્યાખ્યાનમાં કદાચ ન આવી શકતા હોય એમને પણ આવવાનું મન થાય. એવું આવી વાતોને આવા દ્રષ્ટાંતો આવે છે, ચાલો ભાઈ આપણે પણ વ્યાખ્યાનમાં જઈએ. બરોબર. હજી તો આજે હિમાંશુરી આચાર્ય ભગવાન એમની વાત જો કે થોડીક આગળ આપણી થઈ ગઈ છે, છતાં હજી અમુક મુદ્દો એ પછી હવે અગ્રે વર્તમાન ઉપર રાખીએ ત્યારે પૂરો સમય ઉપર થઈ ગયો. વિશેષ અગ્રે વર્તમાન બોલાવી હાર્દિક મિચ્છામિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક ઓમ રીમ નમો હરિહંતાણમ ઓમ રીમ નમો સિદ્ધાણમ ઓમ રીમ નમો આયર્યાણમ ઓમ રીમ નમો ઉબજાયાણમ ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણમ ઓમ રીમ નમો દંસણસ ઓમ રીમ નમો નણસ ઓમ રીમ નમો ચારિદસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ.